જે અપેક્ષા હતી એ પ્રમાણેની રાજનીતિ છે બદલાઈ ગઈ. વર્ષોથી એવું કહેવામાં આવ્યું છે કે રાજકારણ બહુ ગંદુ છે, રાજકારણ બહુ ગંદુ છે. મને તો એવું કાંઈ લાગ્યું નહીં. ઈશુદાનભાઈ જેવા સારા માણસને જો એક તો એ ભગવાનના માણસ છે, સીધા સરળ ગોપાલભાઈ નહીં. નહીં, હું થોડોક ચતુર માણસ તો ખરો જ એમ. હાવ ઈશુભાઈ જેટલો ભોળો માણસ નહીં, ઈશુભાઈ ભોળા માણસ છે. ગોપાલભાઈ પહેલેથી તોફાની હતા. તોફાની થવાનો અમને અધિકાર નથી મળ્યો. તોફાની ક્યારે થઈ શકો? જ્યારે તમારો બાપ બેઠો હોય ડેલે. હવે ગોપલો એમ કે ભાઈ ત્યાં ગોપલાને મારો બે ચાપાટે, એનો બાપો ક્યાં છે, એની માય કાંઈ કહેવાય. ગોપાલભાઈ પરિવાર મોટું થાય વાસણ કકડે. આપનું પરિવાર કદાચ મોટું થયું હશે, કેટલું થયું હું જાણતો નથી. વાસણ કકડે ખરા? વાસણ ખખડવા જ જોઈએ. વાસણ ન ખખડે તો એનો અર્થ એ થઈ ગયો કે બધા મશીનો છે, માણસો નથી. એટલે જો અમારે ત્યાં વાસણ ખખડતા હોય તો સમજી લો કે આ બધા માણસ છે, મશીન નથી. એ તમારે ત્યાં ઝઘડા થાય? થવા જ જોઈએ. મતભેદ થાય, ઝઘડો તો કાંઈ આમાં લાફાલાફી ન થાય. ટિકિટ માટે થાય? બધી જ વસ્તુ માટે થવું જ જોઈએ. કેમ ના થાય? એવું ટિકિટ માટે પૂરતું પૂછ્યું. નહીં થાય જ. પદ માટે થાય? થાય જ ને, કેમ ના થાય? ગોપાલભાઈને જ્યારે જે તે સમયે ગૃહ રાજ્યમંત્રીને જૂતું માર્યું હતું એનો રંજ ખરો કે? એટલે હવે એ સમય વયો ગયો છે, એટલે સ્વાભાવિક છે કે એ સમયની સમજણ પ્રમાણે જે થયું તે થયું. પણ હવે પછી હું એવું ન કરું. કોઈ ગોપાલભાઈને જૂતું મારે તો મારી જ ગયા છે ને. ત્યાં હાલો રોનકભાઈ મને એક ઇન્ટરવ્યૂ કરીને મને બોલવા દો ને એક વખત કે વાહ કેમ જૂતો માર્યો. તમે તો પુસ્તક છાપી દેવાના. પુસ્તક જ છાપશું ને ઇન્ટરવ્યૂ કરશું ને. ધારાસભ્યો તો 2 ખટારા ભરાય એટલા ધારાસભ્યો છે. એમાં હું કાંઈ નવી નવાઈનો નથી. નેતાવાળો જબ્બો પહેરવો તો બહુ આસાન હોય, પણ કાઢવો બધાને બહુ અઘરો પડતો. એ તો રોનકભાઈ તમે ટૂંકા શબ્દોમાં મોટી વાત કહી દીધી. વાત સાચી, જબ્બો નથી. ધ રોનક પટેલ શોમાં આજે વાત ગોપાલભાઈ ઇટાલિયા સાથે. ગોપાલભાઈ આપનું સ્વાગત છે. ધન્યવાદ. રાજનીતિમાં આવ્યા અને એ વખતની સ્થિતિ ને અત્યારની સ્થિતિ, જે અપેક્ષા હતી એ પ્રમાણેની રાજનીતિ છે બદલાઈ ગઈ. રાજનીતિમાં તો આમ તો 2015થી પરોક્ષ રીતે અમે હતા જ, પાટીદાર આંદોલનમાં હતા. એટલે એક પ્રકારે જાહેર જીવન જ હતું. એટલે એ 2015થી આ 26 એટલે 10-11 વર્ષ તો સળંગ પૂરા થઈ ગયા. એટલે હવે તો આમ તો ટેવાઈ ગયા, ઘડાઈ ગયા, કેળવાઈ ગયા બરાબર છે. એટલે હવે એમ લાગે છે કે અમારું તો જીવન જ આ છે. કેમ કે તાજા તાજા આવ્યા હોય તો જૂનું શું નવું શું લાગે. આમાં તો જૂના થઈ ગયા. જો ક્રાંતિથી ઊભી થયેલી આ પાર્ટી, એટલે કદાચ શરૂઆતમાં તમને એવું પણ છે આ કરી દઉં, પેલું કરી દઉં, પેલું ઉપાડી દઉં, પેલું સુધારી દઉં, પેલું આમ કરી દઉં. સિસ્ટમમાં આવ્યા પછી લાગે છે કે ના, આપણે જે વિચારતા હતા એટલું આસાન નથી હોતું. આસાન તો એમાંય રોનકભાઈ કાંઈ હોય નહીં, પણ અઘરું તો બિલકુલ નથી લાગતું મને કાંઈ. આસાન તો નથી જ. પણ જે વસ્તુ સમાજની અંદર, સરકારની અંદર અમને પહેલાં સુધારવા જેવી લાગતી હતી અને અત્યારે એની એ જ વસ્તુ જે સુધારવા જેવી લાગે છે, તો હવે સિસ્ટમની વધુ નજીક જવાથી સમજાય છે કે સરકારના વિલ પાવર હોય તો આસાન છે, સરકારમાં વિલ પાવર ન હોય તો અઘરું છે. હું તમારા પરિપ્રેક્ષમાં પૂછું કે સપોઝ ગોપાલભાઈએ વિચાર્યું કે ધારાસભ્ય બનું, આટલું આવું કરાવી દઉં, ધારાસભ્ય બનીને આવું સુધારી લઈશ, ખરેખર એવું થાય ખરું? એ પરિપ્રેક્ષમાં પૂછું. થાય. એટલે હવે હું મારા વ્યક્તિગતમાં કહું કે કયું કામ છે એ પ્રમાણે છે. નાનું કામ હોય તો 2 મહિનામાં થઈ જાય, મોટું હોય તો 12 મહિનામાં થાય, એનાથી મોટું હોય તો 12 વર્ષે થાય. આપણે જ્યારે રાજનીતિમાં ન હોઈએ ને ત્યારે દરેક કામની ટાઈમ ફ્રેમ એક જ જોતા હોઈએ કે દરેક કામ ઊભા ઊભા જ થતું હોય. હવે જરાક વાત એ સમજાય છે કે દરેક કામની એક ટાઈમ ફ્રેમ છે, મારા માટે કે હવના માટે. કે 12 વર્ષની ઉંમર થતી હોય તો 12 વર્ષે જ 12 વર્ષની થાય, 11 વર્ષે 12 વર્ષની ઉંમર ન થાય. એમ સમય છે, એનું એક નિર્ધારિત ટાઈમ ફ્રેમ છે. એ ટાઈમ ફ્રેમમાં બધું જ શક્ય છે અને અમે કરીએ છીએ, અત્યારે કરીએ છીએ. એક જમાનામાં એવું લાગતું હતું કે ભાઈ અહીં કોઈ બીજી પાર્ટી આવવાની જ નથી, આવી ગઈ, હાલી ગઈ અને હજુ ભગવાનની દયાથી આગળ વધશે. પોતાના વિચારો સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડે. પક્ષ પૂરતી વાત નથી કરતો, ઓવરઓલ સમાજ જીવન અને રાજનીતિની વાત કરું છું. રાજકારણમાં આવેલા દરેક માણસ વિશે એવું કહેવાય છે કે એ પોતાના સ્વાભિમાન સાથે બાંધછોડ કરે છે, પોતાના વિચારો સાથે બાંધછોડ કરે છે, કારણ કે એને ટિકિટ જોતી છે, કારણ કે એને હોદ્દો જોતો છે, કારણ કે એને મંત્રી સંત્રી બનવું છે. એક લેવલ સુધી આવું થતું હોય છે. કંઈ 100% બધા જ લોકો આવું કરે છે એવું નથી કરતા, એવું નથી. પણ એક લેવલે જ્યારે તમે આખી વ્યવસ્થાને બહુ નજીકથી જોવો છો ત્યારે તમને રિયલાઇઝ થાય છે અને રિયલાઇઝેશન પછી તમે તમારી જાતને એ વાસ્તવિકતા સાથે જોડો છો. એક તો છે કે હું ધારાસભ્ય નથી,
તો હું એમ માનું છું કે આમ થઈ જવું જોઈએ ને તેમ થઈ જવું જોઈએ. પછી હું ધારાસભ્ય છું એટલે હું વધુ નજીક જાઉં છું ત્યારે મને સમજાય છે કે આ આમ છે ને આ આમ નથી. એટલે હું મારી જાતને ખરી વાસ્તવિકતા સાથે જોડું એટલે રોનકભાઈને એમ લાગે કે ગોપાલભાઈ ટિકિટ લેવા હાટું બદલાઈ ગયા. પણ ગોપાલભાઈ બદલાયા નથી, ગોપાલભાઈ વાસ્તવિકતા સાથે જોડાયા. કેમ કે એણે સિસ્ટમની વ્યાપકતા વિશાળતા જોઈ. જેમ કે અમે પાટીદાર આંદોલનમાં હતા તો ત્યારે મારી ઉંમર તો આજથી 10 વર્ષ ઓછી કરી નાખવી પડે. હવે એ વખતે એવું હતું કે આપણા સમાજના તમામ આગેવાનો ખોટા છે, કોઈ કાંઈ બોલતું નથી ને સરકાર આપણી ઉપર દમન કરે છે ને શોષણ કરે છે ને આ બધા સરકારની ગુલામી કરે છે બાગડ બી લાગ્યા હતા. એટલે એ બધું ખૂબ એવું બધું હતું. પછી 10 વર્ષ જાહેર જીવનમાં મારા પોતાના ગયા. મને પોતાને ધીમે ધીમે વ્યાપકતા સમજાઈ, સમાજની, સરકારી તંત્રની, રાજનીતિની અને દરેક જે સેલિબ્રિટી લેવલે બેઠેલા માણસની કામ કરવાની વિશાળતા સમજાય. એમ હું એ વાસ્તવિકતા સાથે જોડાતો ગયો. હવે તમે એને બદલાઈ ગયો એમય કહી શકો, યા તો સમજદાર બની ગયો એમય કહી શકો. કયો ભ્રમ તૂટ્યો રાજનીતિમાં આવ્યા પછી? કે વર્ષોથી એવું કહેવામાં આવ્યું છે કે રાજકારણ બહુ ગંદુ છે, રાજકારણ બહુ ગંદુ છે. મને તો એવું કાંઈ લાગ્યું નહીં, પણ ગંદુ કરનારા લોકોએ ગંદુ કરી નાખ્યું. બાકી ખરેખર એટલું બધું કાંઈ ગંદુ તો મને કાંઈ લાગતું નથી. નહીંતર તો અમારી જેવા માણસો અહીં ટકે જ છે ના. ગોપાલભાઈ, અનામત આંદોલન વખતે મેં વિડીયો પણ જોયા અને એ વખતે જોતો પણ હતો. ગોપાલ ઇટાલિયા પહેલાં 10, 15, 20 નેતાઓ જે હતા એ પૈકીના કદાચ નહોતા. હા, અને હકીકત છે એ પૈકી. પણ વિધાનસભામાં પહોંચનારા 4-5 નેતાઓ પૈકીના એક છે. જ્યારે 17ની ચૂંટણી આવી, 17માં લલિત કગથરા ધારાસભ્યો બની ગયા, કિરીટ પટેલ ધારાસભ્યો બની ગયા, એ વખતે તમને થતું હતું કારું હું ક્યારે બનીશ? નહીં, એવું બધું તો હોત તો એ વખતે જ હવાતિયા મારી લીધા હોત અને નિષ્ફળ થઈને ઘરે બેસી ગયા હોત. અમે રોનકભાઈ સાતત્યના માણસ છે, કન્ટિન્યુટી, કે જે કામ કરવું એને સતત કર્યા કરવું, પરિણામની કોઈ ચિંતા કે પરવા કર્યા વગર. માત્ર ધારાસભ્ય જ બની જવું એવું જો સપનું લઈને નીકળીએ તો ધારાસભ્ય નહીં બનવાનો એવડો મોટો આઘાત લાગે ને કે માણસ બરબાદ થઈ જાય. તો આપણે થોટ લઈને નીકળવું પડે, લક્ષ્ય લઈને નહીં, વિચાર લઈને. કે આપણો વિચાર શું છે? તો કે ભાઈ સમાજમાં છેવાડાના માણસને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો હક મળવો જોઈએ. અમે જોઈ છે પરિસ્થિતિ કે ગામડામાં તમે જન્મો એટલે પહેલાં તો શહેરોમાં તમે આવો એટલે તમને આમ એવી નજરે જોયો કે જાણે તમે કોઈ બીજા ગ્રહ ઉપરથી આવ્યા છે. હું જ્યારે અમદાવાદમાં પોલીસ ભરતીની પરીક્ષા આપવા આવતો તો રેલવે સ્ટેશને ગાંધીગ્રામ ઉતરતો ને ચાલતા લાલ દરવાજા જતા. એટલે કાઠિયાવાડી છે એટલે આપણી સામે એવી રીતે માણસ જોવે કે જાણે તમે આ દેશના જ નથી. પછી ગામડામાં રહેતા હોય એટલે સરકારી માણસ તમને દબાવ્યા કરે. તો અમે શું બની જવું છે એ વિચાર મનમાં લઈને નથી જીવતા, બની તો જશું જ. પણ મારો મૂળ સવાલ એ હતો કે 17માં અનામત આંદોલન સાથે જોડાયેલા જેટલા પણ લોકો હતા, પરોક્ષ રીતે કે તો એક પ્રકારનો ભરતી મેળો થયો. 1 ડઝન નેતાઓ કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસનો ભરતી મેળો થયો. એ વખતે તમને વિચાર આવેલો કે હું પણ પક્ષમાં જોડું, ચૂંટણી લડું? રોનકભાઈ, એવી બુદ્ધિ જ નહોતી. રાજનીતિની કાંઈ સમજણ જ પડતી હોવી જોઈએ ને. હું આમ આદમી પાર્ટીમાં જોડાયો જુલાઈ 2020 આસપાસ, બરાબર. 17માં ભરતી મેળો થયો, 17, 18, 19, 20. હું 4 વર્ષ સુધી તો કોઈ પાર્ટીમાં નહોતો. નહીં હોવાના 2 કારણ. એક તો આપણને આવી કાંઈ ખબર પડતી નહોતી, રાજકારણની કે પાર્ટીઓની કે હોદ્દાઓની શું હોય કાંઈ ખબર પડતી નહોતી. અને બીજું કે એવું કાંઈ મનમાં હતું નહીં કે પાર્ટીમાં જઈએ ને ટિકિટ લઈને આ તે બની જઈએ. 2020માં એવો સમય આવ્યો કે સમાજની અંદરથી એક એવો વાત ઉઠી કે ભાઈ ગોપાલભાઈ રાજનીતિમાં જવું જોઈએ. મને પોતાને એવું લાગ્યું કે ભાઈ જવું જોઈએ. અને આમ આદમી પાર્ટીના એ વખતના આગેવાનોએ મારો સંપર્ક કર્યો કે ભાઈ તમારી જેવા છોકરાઓએ આવવું જોઈએ. મેં કીધું હાલો, તો બેસી ગયા આમ આદમી પાર્ટીના ગાડામાં. તો શું કારણે ગોપાલ ઇટાલિયાને બહુ જૂનો રાજનીતિનો વિચાર નહોતો, એટલે કદાચ પરિપક્વતા નહોતી રાજનીતિના પરિપક્વ, છતાં પણ આમ આદમી પાર્ટીએ પ્રદેશના અધ્યક્ષોને આવ્યા સામી ચૂંટણી? શું કારણે? એનું કારણ એ જ કે જે તે વખતે હું પાટીદાર આંદોલનની અંદર ભલે 1 થી 10 નેતામાં નહોતો, પણ ચર્ચામાં ખૂબ હતો. અને ચર્ચિત એટલે હતો કે એનામાં ટેલેન્ટ હતી. વગર ટેલેન્ટે ચર્ચામાં આવી શકાતું નથી. તો બોલવાની કળા, ફાઇટ કરવાની કળા, એ બધું પાર્ટીએ જોયું હશે. મને નથી ખબર કે મને કાંઈ પૂછીને કે નહીં કે એટલે એણે જોયું હશે કે ભાઈ આનામાં થોડી ઘણી આવડત છે અને આ માણસને જો આની પાછળ સમય આપવામાં આવે અને ઘડવામાં આવે અને કેળવવામાં તો એક સારો નેતા બની શકશે એવું કેજરીવાલ સાહેબને લાગ્યું હશે. એટલે એણે મારી પાછળ ઇન્વેસ્ટ કર્યું.
ઇન્વેસ્ટ એટલે આર્થિક ઇન્વેસ્ટમેન્ટ? નહીં, ઇન્વેસ્ટ સમયનું હોય, ટીમ વર્કનું ઇન્વેસ્ટમેન્ટ થાય, આર્થિક ઇન્વેસ્ટમેન્ટ હોય, બધું ઇન્વેસ્ટ થાય ને. કેજરીવાલની બ્રાન્ડ છે એ ગોપાલભાઈની પાછળ લાગે, આમ આદમી પાર્ટીની બ્રાન્ડ લાગે, આમ આદમી પાર્ટીની ટીમ લાગે, આમ આદમી પાર્ટીના રિસોર્સ એટલે કે પૈસા લાગે, આમ આદમી પાર્ટીની સિસ્ટમ હોય, હ્યુમન રિસોર્સની સિસ્ટમ હોય, એ પાછળ લાગે, બધું જ પાછળ લાગે. ત્યારે તો એક માણસ ઘડાતો હોય ને. પૈસા કેટલા લગાડવા પડે રાજનીતિમાં? ભાજપવાળા જ્યાં લગાડવા પડે, અમારે હાવ ઓછા લગાડવા પડે. ખર્ચા થાય? ખર્ચો તો થવાનો. ભાજપે રાજકારણ મોંઘું કરી નાખ્યું છે રોનકભાઈ. પહેલાં આવું મોંઘું રાજકારણ હતું નહીં, પણ આજે રાજકારણ એવું છે કે વિધાનસભાની ચૂંટણી લડવા માટે સત્તા પક્ષના માણસે નાખી દેતા 15 થી 20 કરોડનો ખર્ચો થાય ને થાય. વિપક્ષના? વિપક્ષમાં કોંગ્રેસ હોય તો એ ગમે એટલો ખર્ચો કરે એનું કાંઈ ન થાય. તમે? અને અમારે મિનિમમ ખર્ચો થાય છે એ 10 લાખથી લઈને 50 લાખ સુધીનો ખર્ચો થાય. એનો મતલબ ચૂંટણી પંચને જે પણ લોકો આંકડા આપે છે એ ખોટા છે. એને ખબર છે, એને ખબર છે ને. એ એમ કહે છે વિધાનસભાના ઉમેદવારને કાયદા પ્રમાણે 40 લાખની ચૂંટણી પંચની મર્યાદા છે. હવે રોનકભાઈ, મુદ્દો એ છે કે તમે ખાલી, જેમ કે મારા મત વિસ્તારમાં 3 લાખ મતદારો છે, 3 લાખ મતદારોના ઘરે હું એક ઝંડો, એક ટોપીને એક સ્ટીકર બી આપું ને તો એ રૂપિયા બહુ ઝાઝા થઈ જતા હોય. નાના મોટા જમણવાર થતા હોય, સ્ટેજ બને, માઇક આવે, LED સ્ક્રીનો લાગતી હોય, ખર્ચા તો થવાના જ છે. એટલે ચૂંટણી પંચે વાસ્તવિકતા જાણવા છતાંય તે એની રીતે આમનામ કરે છે, તો હવનું હાલે છે. તો એનો મતલબ એ થયો તેરી બી ચૂપ મેરી બી ચૂપ. અમારી કાંઈ ચૂપ નથી, અમે તો બોલી ગયા ના તમારા કેમેરાની સામે આવું હાલે છે. ખેર, તમે એ કહ્યું કે તમારી સ્પીચના કારણે, એના કારણે તમે ચર્ચામાં છો એટલે ધ્યાનમાં આવ્યા છો અરવિંદ કેજરીવાલ. ક્યાંક એવું જ નથી ને પેલું તત્કાલીન ગૃહ રાજમંત્રીને જૂતું મારેલું એના કારણે ચર્ચામાં આવ્યા હોય, એના કારણે ધ્યાનમાં આવ્યા? એ જૂતાની ઘટના 2017માં બની. હું આમ આદમી પાર્ટી 2020માં જોડાયો, એટલે કમ્પ્લીટલી 17માં એટલે માર્ચ 2017માં ઘટના બની. હું જોડાયો જુલાઈ 20માં, એટલે મિનિમમ 4.5 વર્ષના ગેપ પછીની વાત. પણ વિડીયો મોડા જોયો હોય તો? વિડીયો ગમે એટલા મોડા જોયો, પણ સમાજ તો આગળ વધી ગયો હોય ને. એણે ભલે ને 2020માં વિડીયો જોયો, ગુજરાત તો 4 વર્ષ આગળ ના વધી ગયું હોય. શું દિલ દિમાગમાં શું ચાલતું હતું જ્યારે જૂતું લઈને તમે વિધાનસભા પહોંચે? એ તો હવે જીવનમાં જૂતું લઈને નહીં, જૂતા તો પહેરીને ગયા. પહેરેલું જૂતું હાથમાં પકડ્યું ત્યારે? એટલે મેં એવું નક્કી કર્યું છે કે જીવનમાં ક્યારેક સફળ થાઈશ, ક્યારેક કોઈ મોટી એવી જગ્યાએ પહોંચીશ કે જ્યાં પહોંચ્યા પછી લોકોને મારા જીવન વિશે જાણવામાં રસ પડે કે આ ભાઈ છે કોણ ને શું કર્યું છે. તે દિવસે કંઈક પુસ્તકના સ્વરૂપમાં કે ઇન્ટરવ્યૂના સ્વરૂપમાં હું હોય ને એવી વાસ્તવિકતા કહી દઈશ. ત્યાં સુધી હજુ તો હું કાંઈ બન્યો નથી ને હવે અમે ગમે એવું કહીએ સાંભળે કોણ અમારું? જીવનમાં તમારા જીવનની મારો દર્શક સાંભળશે કોણ? તમે એ તો તમે બેઠા હોય એટલે અમને બધાય સાંભળે. હારામાલાની બાજુ બેહો એનો મતલબ તમે એ ઘટનાની પણ રોયલ્ટી ભેગી કરશો? એવું નથી, પણ તમારા જીવન વિશે કોઈને જાણવામાં રસ પડે એ લેવલે તો પગવું પડે ને. એ લેવલે જ પહોંચી ગયા છો? ના, ધારાસભ્યો તો 2 ખટારા ભરાય એટલા ધારાસભ્યો છે, એમાં હું કાંઈ નવી નવાઈનો નથી. ગોપાલભાઈ, અફસોસ થયો ક્યારે એનો? કેનો? જૂતું માર્યું એનું? નહીં, જૂતા કરતાં તે અફસોસ કરવા જેવી બીજી ઘણી ઘટનાઓ હોય. મેં તમને શું કીધું, પાટીદાર આંદોલનમાં અમે ઘણું બોલ્યા. હવે આજ હું આગેવાન બન્યો એટલે આપણને સમજાય છે કે ભાઈ બધું એવું ના હોય. પણ હવે એ વખતે એવી બુદ્ધિ હતી અમારી, ઉંમર નાની, અનુભવ કંઈ નહીં, વ્યાપકતા જોયેલી નહીં. તો એ વખતે જે કર્યું તે કર્યું. આજ 100% એવું લાગે છે કે આ કાંઈ વ્યાજબી વાત તો હતી નહીં. બધું જ અમારું ખોટું હતું એમાંય નહોતું. માગણી સાચી હતી, પદ્ધતિ. હા, બરાબર. તો એ વખતની વાત હવે રિયલાઇઝ થાય છે. શું કામ? પણ જે વખતે અમે કર્યું ત્યારે તો અમે અવડી દુનિયા જોઈતી, અવડું બોલ્યા. અત્યારે અમે દુનિયા અવડી દેખાય છે તો હવે અમે અવડું બોલશું. તો અમને જેટલું દેખાયું એટલું જ તો બોલ્યા. ગોપાલ ઇટાલિયા જ્યારે સરદારધામ ગયેલા અને જે પ્રકારે સરદારધામની અંદર ગોપાલ ઇટાલિયાનું વેલકમ થયેલું, એન્ટર થયા, ગગજી સુતરિયા, પાટીદાર, બીજા નેતાઓ મળવા આવે, અંદર ક્લેપિંગ થાય જબરજસ્ત. વેલ પ્લાન હતું? શક્ય નથી ને વેલ પ્લાન. હું સરદારધામ સંસ્થામાં ક્યાંય કોઈ પણ પ્રકારના હોદ્દામાં નથી કે ક્યાંય હું એના કોઈ કાર્યકર્તા તરીકે સક્રિય જોડાયેલો નથી. તો વેલ પ્લાન શક્ય જ કેવી રીતે? હું કંઈક અંદર હોવો તો જોઈએ ને, રિપીટેડલી 2-4 વખત ગયેલો હોવો જોઈએ. આ તો એવું હતું કે જે તે વખતે હું નવો જીત્યો હતો ધારાસભ્ય, અને એ વખતે મને સંસ્થા તરફથી આમંત્રણ મળ્યું સમાજના નાતે. એ સમાજની સંસ્થા, હું પટેલ છું એટલે મેં કીધું ચાલો આપણા સમાજની સંસ્થા આમંત્રણ આપે. હું ગયો. એ વખતે હું નવો જીત્યો હતો એટલે જનતામાં ઉર્જા બહુ હતી, કેમ કે એવડી મોટી લડાઈ થઈ ગઈ હતી વિસાવદરમાં ને કે આખા ગુજરાતની નજર ત્યાં હતી. એમાં હું જીત્યો.
એટલે લોકોની અંદર પાવર આવી ગયેલો, બરાબર થઈ ગયું છે એમ. તો લોકોનું નેચરલ રિએક્શન હતું, કુદરતી રીતે એને એટલું બધું ગમ્યું, ખુશ થયા. અને એ કાંઈ સરદારધારા એક નહીં, એ પછી તો એવી 50 ઘટના બની કે જેમાં હું ગયો એટલે સેન્ટર ઓફ એટ્રેક્શન થઈ ગયું હોય એમ. એટલે હમણાં તો એવું થયું છે, કંઈ પણ સમાજનો કાર્યક્રમ હોય ને ભાજપના નેતાને મને બંનેને બોલાવે તો આયોજકો બિચારા થોડાક ચિંતા વ્યક્ત કરે કે હારું ગોપાલ આવશે તો ગોપાલનામાં હુટિંગ થશે, અને પછી બીજેપીના લોકોને મોઢા આમ નીચે થઈ જાય, યાર અમને કોઈ બોલાવતું નથી. આવું 4-5 વખત થયું. પણ ગોપાલભાઈ એમ જો એમ ખેડૂતના દીકરા, ખેડૂત પરિવારના દીકરા, પણ સમય, વાર, તહેવાર, સંજોગા બધું જોઈને કપડાં બી ચેન્જ થઈ જાય, ડ્રેસિંગ બી ચેન્જ થઈ જાય. એક્ટિંગ તો શીખી ગયા એક્ટિંગ નહીં, પટેલો, ખેડૂત પટેલો દીકરો એક્ટિંગ શીખી ના 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 એક્ટિંગ નહીં. રોનકભાઈ, મને તમે બુસ્કોટ ને પેન્ટમાં જ જોશો. હું ત્રીજા કપડાં લગભગ ક્યારેક કોક તમારા જેવા ભાઈબંધ આ કોટી ઉછીને આપે ને તો એક દી કોટી પહેરવી. મારી પાસે મારી પોતાની કોઈ કોટી કે કોટ નથી. કાળો કોટ છે વકીલ તરીકેનો, બીજું કોટી કોટ હું રાખતો નથી. કંઈક ભાઈબંધો ક્યારેક મને આમ આગ્રહ કરે કે આ મારી લેતો જાય ને આજ તું પહેર, બહુ સારો લાગે, તો હું આખો દિવસ પહેરું. એટલે તમે મને કોટીમાં જોવો ત્યારે સમજી લેવાનું કે આ માગી કોટી છે, મારી નથી. કાળા કોટમાં જોવો તો મારો છે, કાળા સિવાયના કોટમાં જોવો તો ઉછીનો છે. બાકી બુસ્કોટ પેન્ટ સિવાય હું કોઈ કપડાં પહેરતો નથી. જબ્બા, કાક, તે કંઈક વાર તહેવાર બહુ હોય, નવરાત્રિ, લગ્ન, તો એક જોડી મારી મરૂન કલરનું એક કુર્તું છે અને એની યલો વ્હાઇટ કલરની ચોયણી છે, એ મારું પોતાનું છે. એટલે તમે મને ગમે ત્યારે કુર્તામાં જોશો તો મરૂન કુર્તામાં જોશો, કોટી જોશો તો માગી જોશો, બાકી બુસ્કોટ મારા પોતાના. હવે કોટી તો 2-3 હજાર રૂપિયા થાય ગોપાલભાઈ. જુઓ, ખેડૂતનો આ દીકરો, અને હોવું જોઈએ. હું એનું બધા જે કહેતા હોય ઠીકાને ઉલટું કહું. ખેડૂતનો આ દીકરો ફોર્ચ્યુનર ઇનોવા લઈને પણ તો ફરતો થઈ ગયો. ખેડૂતના દીકરા તો હેલિકોપ્ટરમાં ઉડશે હજુ. એમાં ખેડૂતો હું કાયમ ઢેફા જ ભાંગવાના. ક્યારેક હું કહું છું થાય. ગોપાલભાઈ કેવી રીતે થાય આટલું જ જાણું થાય. મહેનત કરીને થયા. અમે કાંઈ થોડો દારૂ વેચીને ગાડીઓ લાયા છે કે ડ્રગ્સ વેચ્યા, જમીનો પચાવી લીધી, રોડના કોન્ટ્રાક્ટમાં કટકી કરી લીધી, એ તો અમારું કામ નથી. પણ ધારાસભ્યમાં આટલું બચા ખરું? સંઘર્ષ કરો તો ઘણું બચે. સંઘર્ષ કરવાથી આ દેશમાં શું નથી મળતું? અમે જે કાંઈ મેળવ્યું છે એ સંઘર્ષથી મેળવ્યું છે. પરસેવો પાડ્યા વગરની એક પાવલી પણ હોય તો સરકાર ભાજપની છે, પકડીને પૂરી દે જેલમાં. એક વસ્તુ અમારી પાસે છે ને એ પરસેવાની છે. વિસાવદરથી ચૂંટણી લડવાનું ક્યારે નક્કી કરેલું? કેટલી રાહ જોવી પડી એ ચૂંટણી માટે? નહીં, રાહ તો બિલકુલ, રાહ તો 2027ની જ જોતા હતા અમે, કે 27 આવે ત્યારે આપણે ચૂંટણીમાં ઊભા રહીશું અને ત્યાં સુધી આપણે આપણું કર્મ કરીએ. કે જે કાંઈ પ્રશ્નો આવે, 2022 હાર્યા પછી આરટીઈનો મુદ્દો, ડ્રગ્સના મુદ્દા પર લડાઈ લડ્યા અમે, પછી શહેરોના પ્રશ્નો, ગામડામાં ખેડૂતોના પ્રશ્નો બાબતે વગેરે અનેક જે કાંઈ પ્રશ્નો અમારી સામે આવ્યા એમાં અમે વિરોધ પક્ષ તરીકે લડતા હતા. અમને કાંઈ ખબર નહોતી કે ચૂંટણી આવવાની છે, કેમ કે વિસાવદરની ચૂંટણીમાં એવું હતું કે હાઈકોર્ટમાં કેસ ચાલુ હતો, હર્ષદભાઈએ કેસ કર્યો હતો. એટલે હવે કેસ પાછો ખેંચે નહીં ત્યાં સુધી ચૂંટણી તો થવાની જ નહોતી. એટલે એ ચૂંટણીની અમે રાહ જોઈ જ નહોતા રહ્યા, કેમ કે હર્ષદભાઈ ખેંચે એમ નહોતા, બરાબર. એટલે એ વિસાવદરની ચૂંટણી આવશે એવી ક્યાંય કોઈ સંભાવના જ નહોતી. અચાનક જ એવું થયું કે હર્ષદભાઈ અમિત શાહની વિસાવદરમાં એક સભા થઈ. એ સભાની અંદર શું ચર્ચા થઈ ભગવાન જાણે, પણ બીજા જ દિવસે હર્ષદભાઈ અરજી પાછી ખેંચી લીધી. અરજી ખેંચી એટલે ખબર પડી ગઈ પાર્ટીને કે હવે આ ચૂંટણીનો રસ્તો ખુલ્યો. હવે રસ્તો ખુલ્યો પછી અમે સક્રિય થયા. દિલ્હીમાં મિટિંગ થઈ, ગુજરાતમાં મિટિંગ થઈ, કાર્યકર્તાઓ ત્યાં વિસાવદરમાં મનોજભાઈ સોરઠિયા ગયા અને તમામ જિલ્લા પંચાયત સીટ વાઇઝ કાર્યકર્તાઓને મળ્યા કે ભાઈ હવે ચૂંટણી આવવાની છે તો બધા કાર્યકર્તાઓનું શું મંતવ્ય છે. તો બધાનું મંતવ્ય નીચેથી લીધું, પ્રદેશમાંથી લીધું, ઉપરથી લીધું, અને અમે એવી રીતે નિર્ણય કરવા તરફ આગળ વધ્યા. ગોપાલભાઈની જ કેમ પસંદગી થઈ? જુઓ, આપ સુરત રહેતા હતા, સૌરાષ્ટ્રના બહુ બધા નેતાઓ હતા, ગોપાલભાઈની જ કેમ પસંદગી થઈ? શું કારણ રહ્યું? ગોપાલભાઈ પાર્ટીના નેતા છે, પ્રદેશ પ્રમુખ પૂર્વ રહી ચૂક્યા છે, બરાબર. ગોપાલભાઈ સૌરાષ્ટ્રના જ છે. અને બીજું કે વિસાવદર મત વિસ્તારની અંદર પટેલ સમાજની સંખ્યા વધારે છે, એટલે સ્વાભાવિકપણે આપણે માનીએ કે ન માનીએ, એક ઝુકાવ હંમેશા દરેક માણસનો પોતાની જ્ઞાતિ પ્રત્યે રહેવાનો છે. એ કાંઈ આપણા હાથનું નથી. એટલે એ બધી જ વસ્તુઓ જોવો તો જે કહેવાય ને સમીકરણમાં જે આવતું હોય, કેમ કે માનો કે આપણે સમીકરણની બહાર જઈએ તો આપણે ગાંડામાં ગણાઈએ. તો રાજનીતિની કૂટનીતિ જે કહે છે એમાં જે પાત્ર ફિટ બેસતું હોય એ પાર્ટીને ગોપાલ લાગ્યું તો ગોપાલને ઊભો રાખ્યો. જો ગોપાલભાઈ સાદા સીધા સરળ તો નથી, રાજનીતિ, કૂટનીતિ બધી વાતો કરતા થઈ ગયા. આ જ ગોપાલ ઇટાલિયા માટે ટીકા થતી કે ધર્મગુરુઓ માટે, ધાર્મિક સ્થળો માટે એમના નિવેદન ધર્મની વિરુદ્ધ હતા એવું કહેવાતું. એવા વિડીયો પણ વાયરલ થતા. અને આ જ ગોપાલભાઈ હું જોઈ રહ્યો, સવારે પૂજા પણ કરી, એટલું પણ કરી. આ બદલાવ કેવી રીતે આવ્યો? નહીં, બદલાવ હું, તમે મારા ફેસબુક પર જઈ 2011, 12, 13, 14ની ફેસબુક પોસ્ટોમાં મારો કોઈ પણ ફોટો જોશો તો તમને સ્વામિનારાયણનો ચાંદલો કરેલો ગોપાલ જોવા મળશે.
અત્યારે એ ફોટા ફેસબુક પર જ છે અને તમે મારું બોડી સાઇઝ જો ખબર પડી જાય કે આ જૂનો ફોટો છે. મારામાં કોઈ બદલાવ એવી રીતે પહેલાં કંઈ ભાઈ હું વિદેશમાં રહેતો હતો ને હવે ભારતની સંસ્કૃતિ અપનાવીને એવું કાંઈ નથી. હું પહેલાં એવું માનતો હતો કે ભાઈ ઢોંગ ધતિંગ અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. આ 2 દિવસ પહેલાં સુરતમાંથી નકલી નોટો છાપનારા પકડાણા કોણ છે? અમે તો એવું કહીએ છીએ કે આવા માણસો ન હોવા જોઈએ. ધર્મની એક શ્રેષ્ઠતા છે, માણસની સમાજની ઉપર ધર્મ છે. હવે ધર્મના પ્લેટફોર્મ પર જ જો આવા માણસો આવી જાય તો ધર્મનું પ્લેટફોર્મ નીચું આવે કે ઊંચું જાય? તો હું ત્યારે જે બોલ્યો તો એની ઉપર હું હજુ કાયમ છું. મેં કાંઈ મારા શબ્દો ફેરફાર કરવા માગતો નથી. હું એમ જ કહું છું કે ઢોંગ ધતિંગ અંધશ્રદ્ધા સમાજને ધર્મના નામે છેતરવાનો ધંધો ન થવો જોઈએ. સમાજને અધ્યાત્મના રસ્તે લઈ જાય તો બહુ સારી બાબત છે. અને એમાંય બીજી વસ્તુ એ છે ને રોનકભાઈ કે અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ આ બધા દેશોમાં ધર્મ તો હશે જ પોતપોતાનો. તેમને ક્યારેય સાંભળ્યું કે એ દેશના ધર્મના માણસો ધર્મગુરુઓ સરકારની અંદર ઘૂસ કરે છે? એ દેશમાં ચોખ્ખું છે કે રાજકારણીઓ રાજકારણ કરશે, ધર્મગુરુઓ ધર્મનું કામ કરશે. આપણો દેશ એટલો મહાન છે કે બધા જ રાજકારણીઓ ધર્મ શીખવાડે છે અને ધર્મગુરુઓ રાજકારણની વાત કરે છે. તમે જુઓ તો ખરા કેટલું બધો વિરોધાભાસ છે. ક્યાંય પણ ધર્મગુરુનો કોઈ પણ કાર્યક્રમ લાગશે તો એ તમને સત્તા ને વિપક્ષ ને પક્ષ ને પાકિસ્તાન ને અમેરિકા ને એની વાતો કરે છે. ભાઈ તમારું એ કામ જ નથી. તમારામાં એક ધર્મગુરુ આવેલા પછી એક્ઝિટ થઈ ગયા. નહીં, ધર્મગુરુ હોવું અલગ વાત છે અને ધર્મગુરુનો પહેરવેશ પહેરવો અલગ વાત છે. તો હું કાલથી દાઢી વધારી લઉં તો હું ધર્મગુરુ ન થઈ જાઉં કે હું ધર્મના પ્રકારના પરિવેશ ધારણ કરું તો એમ ન થઈ જાય ને. એના માટે તમારે વર્ષો સુધી એક આચરણ એવું કરવું પડે, તપ કરવું પડે. એ તપ માત્ર માળા લઈને બેસવાનું તપ નથી. સંયમિત જીવન જીવવું પડે, સંયમિત વિચારો, સમ્યક દ્રષ્ટિ, સમ્યક વાણી, સમ્યક આહાર, એનું પાલન કરે એ સંત બને છે. ખાલી હું દાઢી વધારી લો તમે મને સંત માની લેશો? એટલે એ તમારા ત્યાં જોડાયા ત્યાં સંત નહોતા? નહીં, સંત હોવું એટલે એ વર્ષો સુધી તમારે સમ્યક વાણી, સમ્યક આહાર, સમ્યક વર્તન, સમ્યક દ્રષ્ટિ એને જે જીવનમાં ઉતારી લે એની સંત બને. કેમ કે સંત છે ને એ પદવી છે, દેખાવ નથી. આપણે ત્યાં તકલીફ શું થઈ ગઈ છે રોનકભાઈ? જેની દાઢી લાંબી, કપાળ પર ચિત્ર વિચિત્ર પ્રકારના ધાર્મિક ચિહ્નો લગાવે, એવા કલરના કપડાં પહેરી લે, 2-4 માળા પહેરી લે એટલે આપણે એને સંત માની લઈએ છીએ. સંત એક ડિગ્રી છે, એ ડિગ્રી આચરણથી, અનુભવથી પ્રાપ્ત કરવી પડે છે. પણ અહીંયા આપણને ત્યાં એટલી બધી સરળતા થઈ ગઈ છે કે રોનકભાઈ કાલ દાઢી વધારે રોનકભાઈ મહારાજ બની જાય. આ સુરતમાં ઓલા ભાઈમાં શું થયું? થોડાક વર્ષ પહેલાં વાળ કાપતા હતા, હવે અત્યારે સંત થઈ ગયા. હવે આ કાંઈ આને સંત બનાવવાના કાંઈ મશીન છે કે ઘડીકમાં સંત ને ઘડીકમાં વાળ કાપવાની દુકાન, હેરડ્રેસર? તો આવું ન હોય. મેં એનો જ વિરોધ કરેલો કે આવું ન હોય. વિસાવદરની ચૂંટણીએ ગોપાલ ઇટાલિયાના જીવનમાં કેટલું મોટું પરિવર્તન? બહુ મોટું. એમાં તો વિસાવદરના ખેડૂતોનો આપણે આભાર માનીએ એટલો ઓછો છે. કેમ કે સવાલ મારો વ્યક્તિગત નહોતો, સવાલ ગુજરાતની જનતાને એક મજબૂત વિપક્ષ મળે એનો અને આમ આદમી પાર્ટી ટકી રહે એનો હતો. તો વિસાવદરના જનતાએ અમારી પાર્ટીને ટકાવવાનો ઓક્સિજન આપ્યો અને ગુજરાતમાં એક વિપક્ષની નવી બારી ખોલી આપી. કેમ કે જો એ વિસાવદરની ચૂંટણીમાં ધાર્યું પરિણામ ન મળતું તો ગુજરાતમાંથી લગભગ વિપક્ષનો કાંટો નીકળી જવાનો હતો, કંઈ વધે જ નહીં. અને આપનો કાંટો નીકળી આમ આદમી પાર્ટીનો ને વિપક્ષનો તે પછી ત્યાં વિપક્ષમાં તો શું હોવાનું? 12-15 સીટો સાથે કોંગ્રેસ પાર્ટી છે, પણ કોંગ્રેસ તો 30 વર્ષથી છે, એને તો બીજેપી ગણકારતી નથી. થોડી ઘણી ફાઇટ આપીએ છીએ બધા જ મુદ્દા ઉપર બોલીને, જેલમાં જઈને, તો એ તો અમે આપીએ છીએ. એટલે એ વિસાવદરની ચૂંટણી બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ છે ઇતિહાસનો. ત્યાંથી તો મને એવું લાગે છે કે ભાજપની પડતી અને આમ આદમી પાર્ટીની સરકાર બનવાની દિશા ખુલી છે. નહીં, ગોપાલ ઇટાલિયાના અંગત જીવનમાં કેટલું પરિવર્તન? અંગત જીવનમાં ખરું ને, તમે સમાજમાં એટલું બધું માન વધ્યું મારું. તમામ જ્ઞાતિના લોકોએ એટલો બધો મને આવકાર્યો, હજુ સુધી એટલો બધો પ્રેમ આપે છે. કોઈ પણ જ્ઞાતિનો માણસ મળી જાય તો આપણને ભેટે, આપણને હાથ અડાડે, રામ રામ શ્યામ શ્યામ કરે, કેમ છો, બહુ સરસ કરો છો. બધા લોકો બહુ ખુશ થયા. એટલે કે મારું માન વધ્યું લોકોની અંદર. બીજું કે મારી જવાબદારી વધી, મને એક મોટા પ્લેટફોર્મ પર કામ કરવાની તક મળી. ભવિષ્યમાં અમે સરકાર ચલાવવી હોય તો એની પ્રાઇમરી ટ્રેનિંગ અત્યારે ચાલુ છે. મારી ટ્રેનિંગ તો લેવી પડે, સીધો સરકારમાં આવવાનો કોઈ અર્થ નથી. એટલે મને એક તક મળી કે હું રાજનીતિ, સમાજ અને ચૂંટાયેલી પોઝિશન પર રહીને કેવી રીતે કામ કરવું એની તાલીમ લઈ શકું અત્યારથી. વિધાનસભામાં કે ટ્રેનિંગ લો, મુખ્યમંત્રી શું કરે, મુખ્યમંત્રીવાળી નાયબ મુખ્યમંત્રી શું કરે, એ
રાજ્ય કક્ષાના મંત્રી શું કરે, કેબિનેટ મંત્રી શું કરે, સરકાર બને કદાચ તો ગોપાલ ઇટાલિયા કે બેસે? એ તો જ્યાં જનતા બેસાડે ત્યાં જ બેસે. જનતાને બેસે તો પાર્ટી બેસાડે. નહીં, અલ્ટિમેટલી તો જનતા જ નક્કી કરતી હોય છે. પાર્ટી પોતાની રીતે કંઈ નક્કી, ચૂંટણી પહેલાં ચહેરાઓ નક્કી જ હોય છે કોણ શું બનવાનું દરેક પાર્ટી. અમારી પાર્ટીમાં 2022માં નક્કી હતું કે ઈશુદાનભાઈને પાર્ટીએ ચહેરો નક્કી કર્યા હતા. 27 આવશે ત્યારે પાછો કંઈક નિર્ણય થશે, વારો આવશે. વારો તો એમાં સમય સંજોગની વાત છે. અમારા નેતા ઈશુદાનભાઈ ખૂબ સારું કામ કરે છે અને એ અગાઉ પણ એમણે એ લેવલ ઉપર કામ કરેલું છે, એટલે સ્વાભાવિક છે કે એ જો આગળ વધે ને એમના નેતૃત્વમાં સરકાર બને તો વધારે ફાયદો થાય જનતાને. એ તો પાર્ટી અધ્યક્ષ તરીકે, મુખ્યમંત્રી તરીકેની વાત. હું એની જ વાત કરું છું, મુખ્યમંત્રી તરીકેની જ વાત કરું છું કે ઈશુદાનભાઈ જેવા સારા માણસને જો, એક તો એ ભગવાનના માણસ છે, સીધા સરળ. ગોપાલભાઈ નહીં? નહીં, હું થોડોક ચતુર માણસ તો ખરો જ. એમ હાવ ઈશુભાઈ જેટલો ભોળો માણસ નહીં. ઈશુભાઈ ભોળા માણસ છે, નેચરલી કુદરતી ભોળા માણસ છે. માતાજીમાં ખૂબ શ્રદ્ધા રાખનાર વ્યક્તિ છે, જતું કરી દેવાનો ગુણ છે એનામાં. અને ખૂબ સારી રીતે એકદમ. અને હું થોડોક ઘડાઈ ગયેલો છું, હું નવી જનરેશનનો છું, એ થોડાક જૂની જનરેશનના વ્યક્તિ છે અને શહેરોમાં રહીને બધું ઘડાઈ ગયો છે. એટલે ઈશુદાનભાઈ આગળ વધે તો એવા સીધા માણસ આગળ હોય. ઘણીવાર શું હોય રોનકભાઈ, આબરૂદાર માણસ બાજુમાં બેહો તો તમારી આબરૂ વધી જાય, નબળા માણસ પડખે બેહો તો તમારી આબરૂ ઘટી જાય. જેમ કે અમારી યારે જેટલા બેહે છે એને સમાજ સ્વીકારે છે. આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જાય છે, ગામ ગાળો દે છે. આબરૂદાર માણસને હારે રહે તો આબરૂ વધે. ઈશુદાનભાઈ જેવો માણસ આગળ હોય ને તો અમારા બધાની આબરૂ એમના વધી જાય. પણ બધા એવું કહે રાજનીતિમાં તો ભોળો માણસ ના ચાલે. જો ના ચાલ્યા ને ઈશુદાનભાઈ બીજો મોકો ના મળે. તમે ચતુર હતા, બીજો મોકો મળે. બીજો મોકો એટલે બાય ઇલેક્શન વાળો? નહીં, તો બાય ઇલેક્શન એવી જગ્યાએ આવ્યું ને કે જ્યાં સમીકરણ વાઇઝ ગોપાલભાઈ સેટ થાય એમ હતું. કેમ કે ગુજરાતની પ્રકૃતિ જે છે એમાં સમાજના આધારે મતદાન કરવું એ પ્રકૃતિ દરેક જ્ઞાતિમાં છે જ. એટલે એને તો આપણે ઇગ્નોર નથી કરી શકતા. ઈશુદાનભાઈને તક મળશે, હું તો કહું સીએમ બનવાની તક મળે એમને. પણ ભોળો માણસ ના ચાલે ને રાજનીતિમાં. ભોળો માણસ હોય ને એની હારે ભગવાન હોય. હા, ભૂપેન્દ્રભાઈને બધા ભાજપવાળા ભોળા જ કહે છે ને. આવી ગયા ને મુખ્યમંત્રી ખુરશ છે, કહે છે ને મૃદુ મક્કમ ભોળા સજ્જન છે ને. ભોળાય છે, આપણે માનીએ ભોળા જ છે, કાંઈ એવા કપટી માણસ તો લાગતા નથી કોઈ રીતે વાણી વર્ત, બરાબર. તો એ છે ને મુખ્યમંત્રી, તો ભોળા માણસો જ ચાલે. અમારા ઈશુભાઈ બેસ્ટ છે એક વખત ત્યાં, કેમ કે હવે એ જગ્યા ભોળા માણસોની છે. ગોપાલભાઈ થોડીક અંગાત હતો પણ કલે પોલીસમાં જ્યારે ત્યારે જોડાયા, શું કારણ હતું? એ વખતે તો રોનકભાઈ એવું હતું કે હું હાવ નાના એવા ગામડામાં રહેતો હતો, આપણને બીજી કશી જ ખબર પડે નહીં કાંઈ, અને કમાવું તો કરવું હું. તો અમારે કાઠિયાવાડના પટેલો હીરાની અંદર હોય સૌથી વધારે હાઈએસ્ટ. હું હીરામાં ગયેલો 12મું ભણીને તરત. હીરામાં ગયો એટલે ખબર પડી કે આ કામ આપણાથી આખી જિંદગી થાય નહીં. એટલે અમારા ગામના બીજા મારા ફ્રેન્ડ્સ જે હોય મારી સાથે ભણતા હતા એમાંથી 2 છોકરા પોલીસમાં લાગી ગયેલા. એટલે એને જોઈને અમને એવું થયું કે અમારે જવું છે. એને પૂછ્યું કે ભાઈ આમાં શું કરવાનું હોય? તો કે આમાં એક ફોર્મ ભરવાનું, આ પરીક્ષા આપવાની, આમ. તો અમે એની પાસેથી શીખ્યા અને શીખીને રોજ સવારે 6 વાગે દોડવા જઈએ ને ફાવે એવું દોડીએ ને ફાવે એવું વાંચીએ ને ગતાગમ કંઈ પડે નહીં. એ વખતે આટલા બધા કોચિંગ ક્લાસનો જમાનો નહીં, ખિસ્સામાં પૈસા નહીં, પણ કમાવું તો ખરું ને. તો કમાવા માટે એટલે કે રોજગાર માટે, નોકરી માટે થઈને પોલીસની તૈયારી કરી અને એવું સપનું હતું કે ભાઈ પોલીસ બની જશું તો મસ્ત જીવન બની જશે, સરકારી પગાર આવશે, શાંતિ જીવશું, સરસ મજાનું પરિવાર આપણે સેટ કરશું. તો એટલે પોલીસમાં ગયા અને સદભાગ્યે મહેનતથી પાસ થયા, નોકરી લાગી ગઈ. પાછું અમદાવાદ જેવું સારું સિટી મળ્યું કે અમદાવાદ એટલે તમને એક બહુ મોટું પ્લેટફોર્મ કહેવાય. નોકરી તો ખેડામાંય મળે, નોકરી ભાવનગરમાંય મળે, નોકરી બોટાદમાંય, પણ અમદાવાદમાં મળવું એટલે હેવી પ્લેટફોર્મ છે. આ અહીં બધા જ સમાજ, બધી જ્ઞાતિ, બધા ધંધા, બધો ઇન્ટરનેશનલ કામ છે અહીંયા. એટલે મને એનો લાભ મળ્યો. એટલે પહેલાં બસ એટલું જ હતું કે નોકરી મળી જાય તો ભયો ખુશ. પણ એનો મતલબ ગોપાલભાઈ એ થયો, જો તમે જ કહ્યું કે તમે મહેનત કરી, પરીક્ષા આપી, સારું પોસ્ટિંગ પણ મળ્યું, સારી જગ્યા પોસ્ટિંગ મળ્યું, એનો મતલબ એ થયો કે આપણે એવું કહીએ કે આખી સિસ્ટમ કરપ્ટ છે. એવું નથી. તમારો જ કેસ સ્ટડી આપણે ગણીએ, હું નથી કહેતો પ્રમાણિક લોકો જ છે, જરાય નહીં. હું તો સ્પષ્ટ કહું સિસ્ટમમાં બહુ કરપ્શન છે. પણ કમસે કમ તમારો જ કેસ સ્ટડી ગણીએ, એક પણ પૈસો ખર્ચ્યા વગર તમે પરીક્ષા પાસ પણ થયા, સારી જગ્યાએ પોસ્ટિંગ પણ મળ્યું. તો એનો મતલબ એ પણ તો થયો પ્રમાણિકતાથી કોઈ મહેનત કરે છે તો સફળતા મળે. નોટ એટ ઓલ એવો અર્થ તમે કાઢી શકો. હું એસઆરપીની ભરતીમાં ગયો તો પોલીસ બનતા પહેલાં સેજપુર બોઘા મારી પરીક્ષા આવી હતી અને મારી છાતીમાં આપતા હતા
ત્યારે મને એવું કીધું કે ક્યાંનો છો? મેં કીધું ભાવનગરનો. કેવો છે? મેં કીધું પટેલ. હાલ નીકળી કે પટેલિયન પોલીસમાં ન હોવાય. મેં એ વાત કોઈ દિવસ કીધી હતી, હું પહેલી વાર બોલ્યો. સેજપુર બોઘા નરોડા ગ્રુપ 2 SRP, એમાં હું SRPની ભરતીમાં ગયો તો જૂના કાગળિયા સરકાર કાઢશે તો હું ત્યાં છાતીના સ્ટેજેથી આઉટ થયેલો મળીશ. છાતીમાં આપવાની હોય ને, શ્વાસ ભર્યા વગર 79, શ્વાસ ભરીને 84 સેન્ટીમીટરની છાતી, તો મને કાઢી નાખ્યો. તમે કેવી રીતે કહી શકો કે સિસ્ટમ કરપ્ટ નથી? હું નાસીપાસ થયા વગર પાછો પોલીસની ભરતીમાં ગયો તો પોલીસની ભરતીમાં મારું ગ્રાઉન્ડ આવ્યું રાજકોટ રેસકોર્સ ગામ. રેસકોર્સમાં પરીક્ષા આપી તો ત્યાં પાસ થઈ ગયા પાછા. હું આર્મીની ભરતીમાં ગયેલો, ત્યાં મને અલગ અનુભવ થયો, પણ એ તો સેન્ટ્રલ ગવર્મેન્ટનો વિષય. મેં તલાટી મંત્રીની ભરતીમાં ગયેલો, ત્યાં અમને અલગ અનુભવ થયો. એ વખતે એવું થયેલું. આ તો બધું કહેવાય નહીં. ના ના કહેવાય ને, એમાં શું? જે કહી શકાય એટલું તો કહેવાય ને. નહીં એટલે એમાં આપણે જેવું હું સરકારી નોકરીમાં મારી મહેનતથી આવી ગયો એટલે સિસ્ટમ એકદમ સોનાની છે એવું મેં કહ્યું કે તમારા કેસ સ્ટડી પૂરતી વાત કરું છું. મારી સાથે જ અમે જે પરીક્ષાઓમાં આપી હોય એમાં અનેક છોકરા, હવે બોલવું નથી એનું નામ સરનામું કાંઈ, બાકી ખોટી રીતે લાગ્યા હોય એવાને હું ઓળખું છું. આજની તારીખમાં આપણા કોન્ટેક્ટમાં છે, પણ હવે હું કોઈ દિવસ જાહેરમાં બોલીશ નહીં. હું ઓળખું છું કે 100% ખોટી રીતે નોકરીમાં લાગ્યા છે. તમારું બાળપણ અને પારિવારિક જીવન રાજનીતિમાં આવ્યા પહેલાં, પોલીસમાં ભરતી થયા પહેલાં કેવું હતું? રોનકભાઈ, મારું બાળપણ જે છે ને એ આમ જોઈએ ને તો કાંઈ બાળપણ જેવું છે નહીં. એમાં મારા ભાજપ છે ને આ મુદ્દાને બહુ છે ને કાયમ માટે ચૂંટણીનો વિષય બનાવે છે. થયું એવું છે કે મારા પપ્પાએ અમને ઘરેથી કાઢી મૂક્યા. અમે નાના હતા ત્યારે, મારી ઉંમર 2, 3, 4 વર્ષની જે હોય તે. એટલે મારું વતન છે બોટાદ. ત્યાં હું, મારા મમ્મી, અમારું ફેમિલી રહેતું હતું, અને મારા પપ્પાએ અમને કાઢી મૂક્યા ઘરેથી કે ભાઈ હવે આ લોકોને જોતા નથી આપણે એમ. જે કાંઈ ડિસ્પ્યુટ થયો હોય તે. ડિસ્પ્યુટમાં તો શું હોય હવે, એ જમાનામાં કાંઈ આવો મોબાઈલ, ટીવી, ટેકનોલોજી, હરવા ફરવા, મોજ શોખ, સિનેમા એવું કાંઈ હતું જ નહીં. હવે જાગીને ખેતરે જવાનું હતું. સ્ત્રી હોય, પુરુષ હોય, અમીર હોય, ગરીબ હોય, બધાને. આજથી 35 વર્ષ પહેલાંની વાત છે. તે સમયે મારા પપ્પાએ અમારા પરિવારને ઘરેથી કાઢી મૂક્યો. ત્યારથી લઈને આજ દિવસ સુધી મારા મમ્મીએ રખડતા ભટકતા અમને મોટા કર્યા. મારી 2 મોટી બહેનો છે, મારાથી એક નાનો ભાઈ છે. અમે કુલ 4 ભાઈઓ બહેનો છીએ, બરાબર. હું 3જા નંબરનો છું. મારા મમ્મીએ રખડતા ભટકતા ખેતરોમાં મજૂરી કરીને, કોકને ત્યાં વેઠ ઉતારીને અમને મોટા કર્યા. એની ક્ષમતા હતી એટલું અમને ભણાવ્યા. મારી મોટી બહેનો 2 છે, એણે હીરા ઘસ્યા, અને હીરા ઘસતા ઘસતા જે પૈસા કમાયા એનાથી મારી ફી ભરાણી, અને બેનના પૈસે, બેનની હીરાની કમાણીના પૈસે હું કોલેજ સુધી પહોંચ્યો. અને પછી પૈસાની સગવડ નહોતી એટલે કોલેજનું FY BCom પછી મારું ભણતર બંધ કરવું પડ્યું. હું હીરામાં ગયો, હું પોતે. પાછો હું હીરામાંથી મેં કીધું એમ પાછો આવ્યો અને પોલીસની તૈયારી કરીને પોલીસમાં લાગ્યો. હવે અમારા પપ્પાએ અમને કાઢી મૂકેલા. એટલે છેલ્લા 30-35 વર્ષથી મારા પપ્પાને અમારા ફેમિલીને કાંઈ લેના દેના નથી. એ 30-35 વર્ષથી એની રીતે એને જે ફાવે તે જીવે છે, બરાબર છે. હવે દર ચૂંટણીમાં બીજેપી આ વાતને મુદ્દો બનાવે કે ગોપાલ એના પપ્પાને રાખતો નથી. વાસ્તવિકતા એ છે કે 30 વર્ષ પહેલાં અમને તો કાઢી મૂકેલા, ત્યારે હું તો 3 વર્ષનો નહોતો. મારા મમ્મીએ કાંખમાં તેડીને મને રખડતો ભટકતો મોટો કર્યો છે. ભીખ માગીને, વેઠ ઉતારીને, પૈસા માગીને, મજૂરીઓ કરીને ભણાવ્યો મને. અને એવા આજની તારીખમાં રોનકભાઈ, ગુજરાત આખામાં મારું પોતાનું, મારા મમ્મીનું કોઈ ઘરનું ઘર નથી. જેને એમ કહીએ ને આના માલિક અમે છીએ, એવું કંઈ છે નહીં. 1 વીઘોય જમીન મારા પપ્પાના ફેમિલીમાંથી અમને મળી નથી. મારા મોસાળના પરિવારમાં મારા નાના છે, રવજીભાઈ ભીંગરાડિયા, સગા નાના, એને એવી દયા આવી કે આપણી દીકરી ખેડૂત ખાતેદાર મટી જશે. એટલે એણે પોતાની જમીન જે આવે, પિયરની જમીન, એમાંથી કેટલીક જમીનનો ટુકડો મારા મમ્મીને આપ્યો ખાતેદાર બનાવવા માટે. એમાં મારા મમ્મી ખાતેદાર છે, અને ભવિષ્યમાં એ જમીનમાં હું ખાતેદાર બનીશ, જેથી કરીને હું ખાતેદાર મટી ન જાઉં. અમારું આ જીવન છે કે એવડી સંઘર્ષમાંથી આવ્યા છે કે ખાવાનાય પૈસા નહોતા, કપડાં લેવાનાય પૈસા નહોતા, સમાજમાં કોઈ હાથ પકડવાવાળું નહોતું, કોઈ ઇજ્જત નહીં, આબરૂ નહીં, ટેકો નહીં, આશરો નહીં, છાંયડો નહીં, કાંઈ નહીં. વેઠ ઉતારો, મજૂરી કરો, જે કમાવે ખાઓ, ને ખાવાનું ના મળે તો હુઈ જાઓ ભૂખ્યા. એ જીવન હું જીવતો હતો ટીમ્બીજ ગામમાં. તમારે કોઈ પણને પૂછી લેવાનું. કોઈ જૂની વાત લાંબી નથી 100 વર્ષ પહેલાંની કે માણસો મરી ગયા હોય. હું કેવું જીવતો હતો, મારી મમ્મી કેવી તકલીફ ભોગવતી હતી, એનો દાખલો ઉમરાળા તાલુકાના ટીમ્બી ગામમાં મળશે. અમે એ સંઘર્ષમાંથી આવ્યા એટલે પહેલું મને એવું થયું કે હવે આપણે આટલો બધો સંઘર્ષ કર્યો તો એક સરકારી નોકરી હશે ને તો આપણું જીવન ધન્ય થઈ જાય. આપણી પાસે બાપો નથી, જમીન નથી, મકાન નથી, બીજું કોઈ હાથ ચાલે એવો માણસ નથી, વેપારમાં ધંધામાં આગળ લઈ જાય એવો કોઈ ટેકો નથી. આપણો ટેકો સરકારી નોકરી. તો મેં હીરામાંથી આવીને સરકારી નોકરી મગજ લગાવ્યું તો હું પાસ થઈ ગયો, નોકરી મળી તો બહુ ખુશ થયો કે હાશ સેટ થઈ ગયા 30 વર્ષ પછી. જેવો પોલીસમાં ગયો ત્યાં 5 વર્ષે પાછો કીડો કડ્યો ક્રાંતિનો કે આ નહીં, હવે બીજું કંઈક કરીએ, એ છોડી દો. પણ મારા પરિવારમાં આ ઘટના બની છે કે મારી 2 મોટી બહેનોએ
મારી મમ્મીએ 30 વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો છે જીવન જીવવા માટે, ખાવાનું મેળવવા માટે, એ વાતને ભૂલી જઈ અને બીજેપી દર ચૂંટણીમાં મારા પપ્પા આમ ભીખ માગે છે અને રેલવે સ્ટેશને ફરે છે ને આના પપ્પાને ગોપાલ રાખતો નથી ને, અલ્યા ભાઈ અમને કોઈએ રાખ્યા નથી, અમે તો હાવ અનાથ આશ્રમ જેવું જીવન જીવી નહીં પહોંચ્યા છીએ. એ વાતની કદર ન કરો તો કંઈ નહીં, પણ તમે ચૂંટણીમાં શું કામ મેણા મારો છો અમને? ગોપાલભાઈ, સ્વાભાવિક રીતે એ તમારો અંગત મુદ્દો છે ને જો તમે જવાબ ના આપવા માંગતો તો ન જ આપતા. કાંઈ વાંધો નહીં. હું એવું બી નહીં કહું કેમ જવાબ ના આપો. ક્યારે થયું કે લઈ આવો પિતાની જોડે, ભલે એમને જે કર્યું તમારે ના આપવા જવાબ ના? ના ના ના, જવાબ જ આપવાનો છે. એમાં જો જે જીવન જીવી લીધું છે, જે જીવન જીરવી લીધું છે, હવે એનો કોઈ અફસોસ કરવાનો અર્થ નથી. મારા મમ્મીએ 30 વર્ષ સુધી ઘરમાં પુરુષના ટેકા વગરનું જીવન જીવ્યા, 4 સંતાનો મોટા કરવાના, માત્ર એકલી મહિલા, ઘરમાં કોઈ પુરુષ નહીં. એ સાહેબ એટલું બધું અઘરી વસ્તુ છે. આપણે આજે સમજીએ, એક બહેનો દીકરીઓ એકલી ઘરની બહાર જાય ને તો આજે ચિંતા થાય છે. એ જમાનામાં મારા કરતાં 2 મોટી બહેનો છે, એ જુવાન થઈ હોય તે દિવસે મમ્મીને કેટલી ચિંતા અને તકલીફ પડી હોય. તે દિવસે મારા બાપાને એવું ન થયું કે મારી 2 છોકરીઓ જુવાન થઈ ગઈ છે, 15-17 વર્ષની થઈ છે, મારે એને જરાક ટેકો આપવો પડે, બધી રીતે પ્રોટેક્ટ કરવી પડે દીકરીને. એ ચિંતા એને નથી થઈ લાઈફ ટાઈમ. તો મેં ઠેકો નથી લીધો એની ચિંતા કરવાનો. હું જાહેરમાં કહીશ કે કોઈ ચિંતા નથી કરવાની. અમે અમારા સંઘર્ષના દમ પર મહેનત કરીને સાહેબ ઉજળા પડી ગયા છે કાળજા ઉપર. બોલ્યા નથી અમે એક શબ્દ. આ પહેલી વાર હું આટલું ખોલીને બોલો, તમે ક્યાંય નહીં સાંભળો. અમને જે તકલીફ પડી છે એનો મેં જાહેરમાં રત્તીભાર ઉલ્લેખ નથી કર્યો. શું કામ? અમારી તકલીફ તો શું તકલીફ છે, લોકોની તકલીફ મોટી છે એમ માનીને કામ કરીએ છીએ. બરાબર? હવે મુદ્દો શું છે કે મારી બહેનો અને મારી મમ્મી 3 સ્ત્રીઓએ સમાજની વચ્ચે એકલા રહેવું ને મહિલા તરીકે, એ એવડો મોટો ઘા છે ને. લોકો મેણા મારી જાય, આક્ષેપો કરીને વયા જાય, ન હોય એવી વાતો ઉડાડ્યા કરે, બધું જ થાય. કેમ કે મહિલાના કિસ્સામાં આવું વધુ થાય, પુરુષના કિસ્સામાં એનું શોષણ, આર્થિક શોષણ થાય કે તમને કામે રાખે, પગાર ન દે. મારી હારે એવું થયેલું. તો અમે 30-35 વર્ષ સુધી રોનકભાઈ એવું જીવન જીવી લીધું છે કે જે જીવન જ નહોતું. ઘરનું ઘર નહીં, ખાવાનું નહીં, કપડાં નહીં, કાંઈ મેળ નહીં, આવકની સાધન નહીં, કોઈ આશરો નહીં, કોઈ અમારી ભેર તાણે નહીં. ભેર તાણી એટલે રાવ લઈને આવવું. અમારી કોઈ રાવ નહીં. કોઈક મારીને લાપટ ઝાપટ કરીને વયું જાય તો ફરિયાદ ક્યાં કરવાની? હવે ગોપલો એમ કે ભાઈ ત્યાં ગોપલાને મારો 2 ચાપટ, એનો બાપોય ક્યાં છે ને એની માએ કાંઈ કહેવાનું નથી. અમે તો માર ખાધા નિશાળુમાં ખાલી આ જ કારણ છે કે આનું કાંઈ છે જ નહીં. તો આવતા જતાં ગમે 2 ઝાપટ મારતું જાય મજા માટે, રેગિંગ ટાઈપની વાત. તો એટલું બધું કર્યા ત્યારે 30 વર્ષ જે વ્યક્તિને એ ચિંતા ન થઈ કે આ મારી જવાબદારી છે, ભલે ભેગા ન રહે, 5 પૈસા મોકલાવે કે ગોપાલને ભણાવજો, લ્યો 5000 રૂપિયા. 5000 રૂપિયા નથી આપ્યા જેણે. તો હું કોઈ એવી લાગણી તણાઈ જવાવાળો માણસ નથી. મારો પરિવાર હવે 1000 ગણો મોટો થઈ ગયો. વિસાવદર મારો પરિવાર છે. વિસાવદરના માય બાપ મારા બાપ જેવા છે, જેણે મને અવડું મોટું સ્થાન આપ્યું, માન આપ્યું. હું કામ એવા જગ્યાએ ખેંચાઈ જાઉં કે જે માણસે અમારી કદર નથી કરી? હું વિસાવદરના અમારા ભાભલાઓને પગ ન ધોઉં, એની સેવા ન કરીએ? એમાં કોઈ અંગત બંગત શું, આખી દુનિયાને કહી દેવાની વાત છે ને એમાં શરમ હું રાખવાની? ગોપાલભાઈ પહેલેથી તોફાની હતા? તોફાની થવાનો અમને અધિકાર નથી મળ્યો. તોફાની ક્યારે થઈ શકો? જ્યારે તમારો બાપ બેઠો હોય ડેલે, ત્યારે તમને ખબર હોય ગામમાં ગમે એવી દાંડાઈ કરીને આવશું ને તો બાપો બચાવી લે. અમને એવો હક જ ક્યાં મળ્યો તોફાની બનવાનો? અમારો તો તોફાન કરવાનો, મસ્તી કરવાનો, રખડવાનો હક છીનવાઈ ગયો ને. ગામમાં નીકળો તો ગમે એ 2 ઝાપટ માર લે. ગામમાં નીકળો તો કોન્ફિડન્સ ન આવે, કેમ કે ખિસ્સામાં પૈસા ન હોય. માનો કે મારી ઉંમરના છોકરાના ખિસ્સામાં એ વખતે પાવલી 8 આના ચાલતું, 25 પૈસા 50 પૈસા ચલણમાં હતા. તો ગમે એ છોકરાના ખિસ્સામાં 8 આના અને 12 આના પડ્યા હોય, 50 પૈસા એટલે અમે એને અધેલી કહેતા. અધેલી અમે એને પાવલીને 8 આના કહેતા. પાવલી પાવલી એટલે 25 પૈસા, 8 આના એટલે 50 પૈસા. એ ચલણમાં હતા. રૂપિયો તો બહુ મોટી વાત હતી. દરેક છોકરાના ખિસ્સામાં પાવલી 8 આના પડ્યા હોય, અમારા ખિસ્સામાં કાંઈ ન હોય. મસ્તી છે નહીં કરવી. પહેલાં તો કોન્ફિડન્સ જ ન આવે, એમ થાય કે આપણી પાસે કાંઈ છે નહીં, આપણી પાસે કાંઈ છે નહીં. તો અમારો તો એ હક બાળપણમાં છીનવાઈ ગયો તોફાન કરવાનો. એટલે અત્યારે વધારે કરી લઈએ. તોફાન કરવાનો હક કયો હકીકત છે. તમે ગોપલો પણ હતા, તમે કહ્યું પ્રમાણે. તો ભણેલી ગણેલી દીકરી તમને કોઈ સોંપી કેવી રીતે પત્ની તરીકે? એ તો એના બાપા જ સોંપી શકે ને. એ મારી વાઈફ સ્નેહા છે, MBA થયેલી છે, મહેંદી આર્ટિસ્ટ છે, ખૂબ સરસ ક્વોલિફાઈડ વ્યક્તિ છે. અને એ પોતે તે પોતાની રીતે એટલી ટેલેન્ટેડ છે કે પોતે સારી રીતે નિર્ણય કરી શકે બધી બાબતનો. એટલે એના પપ્પા અને અમારે બધાને વાત થઈ કે ભાઈ આ રીતનું મને છોકરા એકબીજાને પસંદ કરે. કેટલા વર્ષ પહેલાં?
એ તો જૂની વાત ક્યાં છે, હમણાં 2020ની જ વાત છે. કંઈ લાંબી ટૂંકમાં આંદોલનમાં જોડાયા પછી આંદોલન પૂરું થયા પછી, આંદોલન તો પૂરું થઈ ગયું હતું, નોકરી બોકરી વગરના થઈ ગયા હતા અને પછીની વાત છે. અને સામાજિક રાહે બધું આગળ વધ્યું પછી તો, અને લગ્ન થયા સામાજિક રાહે બધા પરિવારોની હાજરીમાં, જે કાંઈ નીતિ નિયમ પ્રમાણે. નુકસાન એમને કર્યું કે તમે? નુકસાન તો શું હોય, સંબંધોમાં તો હંમેશા સહિયારું હોય બધું. નુકસાન હોય તો સહિયારું હોય ને ફાયદો સહિયારો હોય, સંબંધની તો એ જ વ્યાખ્યા છે. એટલે નુકસાન આમ જોઈએ તો કંઈ નહીં, પણ આમ જોઈએ તો સંઘર્ષ ખરો. મારી જેવો માણસ 12 માસ ઘરની બહાર હોય, ઘરે હોય નહીં. એ પરિપ્રેક્ષમાં હા, આખો દિવસ બહાર ફરવાનું. હવે મારી જેવા માણસની જવાબદારી આમ પાર્ટી મોટી કરવાની, વિસ્તારના કામ કરવાના, સરકારમાંથી કામ કઢાવવાના, બધી જવાબદારી પૂરી કરવા જાઓ ને ત્યારે તમે તમારી ઘરની જવાબદારી નથી કરી શકતા. એ સત્ય વસ્તુ. અમે અમારી છોકરીને ટાઈમ નથી આપી શકતા, પત્નીને, મમ્મીને, કોઈને આપણે ટાઈમ જ ન આપીએ. કેમ કે આપણો ટાઈમ હંમેશા છે ને, બીજું ધારો કે અત્યારે ફોન આવે, એક ફોન પાર્ટીમાં થાય અને એક પરિવારમાં થાય, તો હંમેશા તમારે પરિવારનો ટાઈમ કાપીને જ પાર્ટીને આપવો પડે. તમે એમ ન કહો કે બૈરા રહેશું, નહીંતર એમ કે બહુ બૈરાવાળીનો થામાં ને પહેલાં આપણે સભા છે ને અહીંયા ફલાણું નિવેદન આવ્યું ને આંદોલન થઈ ગયું ને મીડિયા આવી ગયું છે ને. એટલે હંમેશા તમે એ જ દોડધામમાં હો કે પરિવારનો સમય કાપી અને પાર્ટીને કે જાહેર જીવનને સમય આપો. ઇવન ત્યાં સુધી રોનકભાઈ કે આપણે આપણા શરીર માટે સમય નથી આપી શકતા, કેમ કે જવાબદારી જેવડી મોટી હોય છે. હું તમારી દીકરીને મળ્યો નાની, હા, એ ઢીંગલીને મળ્યો. મને અદ્દલ ગોપાલ ઇટાલિયા જેવી દેખાય. છોકરા સમય નહીં આપી શકતા, એ જ પ્રકારની તોફાની મસ્તી. શું કારણ? એ તો કુદરતી છે ને એનામાં. એટલે એના બાપાના ગુણ તો હોય ને, એની મમ્મીના બાપાના ગુણ. તોફાની બહુ હોશિયાર છોકરી છે, બહુ ટેલેન્ટેડ છે. એનામાં સૌથી સારી બાબત એ છે કે મોબાઈલ આટલી 3 વર્ષની થઈ, મોબાઈલ અડવાની કોઈ વાત જ નહીં, ચર્ચા જ નહીં. ટીવી જોવાની કોઈ ચર્ચા નહીં. વેફર બિસ્કિટ ફિસ્કિટમાં બહુ એટલો ઇન્ટરેસ્ટ નહીં. ક્યારેક ખાય, બાકી રેગ્યુલરલી કોઈ એમાં રસ નહીં. સમયસર જમી લેવાનું સાથે બેસીને, મારી સાથે અથવા એની મમ્મી કે મારા બા સાથે. રોટલા શાક જ ખાવાના અને એટલા બધા રમકડા ને બમકડા બધું છે, રમ કરવાનું. બીજી કોઈ બિનજરૂરી ચર્ચા નહીં. હું મેકઅપ લેતો હતો તો એ પણ કોપી કરવા લાગી, હું મેકઅપ લઉં. હવે મને એ સમજ ના પડી, કારણ મોટાથીને એન્કર બનવું છે, સંપાદક બનવું છે કે ગોપાલભાઈની જેમ રાજનીતિમાં જવું. મારો સવાલ એ છે, હું એને જ્યારે પૂછું ને કે તાર શું બનવું છે, એમ કે પોલીસ બનવું છે. મેં કીધું કેમ? એ કે પહેલાં પોલીસ બનીશ ને પછી ડૉક્ટર બનીશ. મેં અલગ અલગ સમયે પૂછું છું, કદાચ આને કાંઈક મગજમાં ધૂન ચડી ગઈ હોય બોલતી હશે, એટલે 2 મહિના પછી પાછું પૂછું, પાછું એનું એ બોલે એ પહેલાં પોલીસ બનીશ પછી ડૉક્ટર બનીશ. મેં કીધું કેમ એમ કરીશ? કે બસ પહેલાં મારે પોલીસ બનવું છે. તો એનો મતલબ તમે પોલીસ માટેની ગ્રંથિ ખોટી રાખો. દીકરી સમજી ગઈ કે પોલીસમાં પ્રમાણિકતા હોય, તમે ના સમજે. મારી વ્યક્તિગત ઈચ્છા એવી છે કે સંગીત અને કળાના ક્ષેત્રમાં આગળ વધે. કેમ કે કળા છે ને એ ધન્યતાનું આપે, આપણને આનંદ આપે, સુખ આપે પોતાની જાતમાં. કેમ કે દુનિયાની બધી જ જે ભૌતિક ચીજ વસ્તુઓ છે ને તમને ખુશ નથી કરી શકતી. નિજાનંદ તમને ખુશ કરે. અને નિજાનંદ શેમાં છે? કોઈ સારી કવિતા લખવામાં, કોઈ સારી કવિતા સાંભળવામાં, કોઈ વાંસળી વગાડવામાં, કોઈ તબલા સાંભળવામાં, તબલા વગાડવામાં, કોઈ સારું ગીત ગાવામાં કે ગીત સાંભળવામાં. એમાં જે આનંદ છે ને એ દુનિયાની કોઈ વસ્તુ નથી. એટલે હું એમ માનું છું કે આ બધી વસ્તુ તો તારા બાપાએ મેળવી નહોતી, ખાવાના નહોતા, એમાંથી સારા મકાનમાં આવ્યા. એ જોયું કે જીવનની પરમ શાંતિ અને પરમ સુખ છે ને એ ભૌતિક વસ્તુમાં નથી. એટલે દીકરીને અત્યારથી મારી લાગણી છે, હું એની ઉપર કોઈ પણ વસ્તુ થોપીશ નહીં. એને જે મજા આવી જ કરવાનું. શું ખાવું છે, શું પીવું છે, શું પહેરવું છે, કોની હારે બેસવું છે, કોને ફ્રેન્ડ બનાવવા છે, તું નક્કી કર. તને તકલીફ પડે તો એ બાપા બેઠા છે મૂછાળા તમ તારા ટેકામાં જ છે. અમે નક્કી નહીં કરે, નક્કી તારે કરવાનું. તકલીફ પડે તો કહી દેવાનું છે. પણ સંગીતના ક્ષેત્રમાં, કલાના ક્ષેત્રમાં આગળ વધે તો જીવનની પરમ ધન્યતા અનુભવી શકે. કેમ કે આખરે શું મળવાનું છે માણસને? નિજાનંદ. પણ કલા તો રાજનીતિમાં છે જ. કલા નથી, કળા તો છે રાજનીતિમાં. એ તો એ નક્કી કરજો. આમાં કેવું હોય કે રાજકારણના પરિવારમાં જે છોકરાઓ મોટા થાય એના ઘરમાં સતત હાઈ પ્રોફાઇલ માણસોને આવન જાવન હોય. એટલે બાળપણથી જોતા આવે. મારી છોકરી મોટી થશે ત્યાં સુધીમાં કેટલાય નેતા, કેટલાય આગેવાનો, સેલિબ્રિટીઓને નજરે જોશે, બોલતા સાંભળ. હજી જેમ મોટી થશે તો બની શકે કે એનો ઇન્ટરેસ્ટ આખો બદલાઈને નેતા બનવાનો થઈ જાય. કેમ કે તમને રોજ મોટા નેતા તમારા ઘરે જોવા મળે, રોનકભાઈ જેવા આગેવાનો ઘરે જોવા મળે. પત્રકાર છો, આગેવાન, એટલે મીડિયાના આગેવાન ખરા ને તમે, પણ તો તમે એક સેલિબ્રિટી લેવલના માણસ છો તો ઇન્સ્પિરેશન મળે. દરેક લોકોને જોવાથી ઇન્સ્પિરેશન મળે. તો બની શકે જાજા નેતા, જાજા આગેવાનો જોઈને ઇન્સ્પાયર થઈને એ કે મારે બાપા જેવું બનવું છે, તો ભલે બને. તો પછી એનો મતલબ એ થયો ને ગોપાલભાઈ, નેતાનો દીકરો કે દીકરી નેતા બને તો એમાં કશું ખોટું નથી. નેતાનો દીકરો નેતા બને ને
એમાં બે એંગલ છે. એક કે જનતાની પરીક્ષા પાસ કરીને નેતા બને એ અલગ વાત છે, અને જબરજસ્તીથી માથે ચડી બેસે એ અલગ વાત છે. એક તો એ છે કે મારી છોકરી મારા છોકરા, એ તો હવે આજથી 30 વર્ષ પછીની વાત છે, આજકાલની તો ચર્ચા નથી. ત્યારનો જમાનો જે હોય રામ જાણે. પણ નેતાનો છોકરો છે એટલા માત્રથી પાર્ટીના મોટા પદ ઉપર આવી જાય ને એ ખોટું થઈ જાય છે, કેમ કે એને બીજી કોઈ લાયકાત નથી. નેતાનો દીકરો હોય એ કશું જ કંઈ કર્યા વગર સીધો ચૂંટણીમાં ઊભો રહી જાય, જો જનતા એને જીતાડી દે તો જનતાએ જ સર્ટિફાઈડ કર્યો, એમાં આપણે શું વિરોધ કરવાના? મોટાભાગે શું થાય છે, પાર્ટીના મહત્વના પદો ઉપર પરિવારના લોકો ગોઠવાઈ જાય. પણ પાર્ટી ટિકિટ આપીને ઉમેદવાર બનાવત ખોટું નહીં. ટિકિટ આપે તો મત તો જનતાએ જ આપવાનો છે. જનતા જ જેને મત આપી દે છે અને ચૂંટણી જીતાડી દે છે, પછી ક્યાં કાંઈ વાત જ વધી. અદાલતે નિર્ણય કરી દીધો કે વાંધો નથી, આ છોકરો ગમે એનો હોય હાલશે. હવે જેમ કે એક નેતાનો છોકરો છે એ ચૂંટણીમાં ઊભો રહે, ચૂંટણી જીતીને નેતા બને, અને બીજો છે એ વગર ચૂંટણીએ કંઈક બોર્ડ નિગમનો ચેરમેન બની જાય. તો બોર્ડ નિગમનો ચેરમેન બનવું એ પરિવાર વાત છે, ચૂંટણી જીતીને આવવું તો એ જનતાએ મોકલેલો માણસ છે. એટલો તો આપણે ટેકનિકલ વાત છે. ગોપાલભાઈ, પરિવાર મોટું થાય વાસણ ખખડે. આપનું પરિવાર કદાચ મોટું થયું હશે, કેટલું થયું હું જાણતો નથી. વાસણ ખખડે ખરા? વાસણ ખખડવા જ જોઈએ. વાસણ ન ખખડે તો એનો અર્થ એ થઈ ગયો કે બધા મશીનો છે, માણસો નથી. બે કોમ્પ્યુટર બાજુમાં પડ્યા હોય તો ક્યારે ઝઘડો ન થાય. બે માણસ હોય તો થાય. એટલે માણસ હોવાનું પ્રમાણ જ એ છે કે ઝઘડો થાય. એટલે જો અમારે ત્યાં વાસણ ખખડતા તો સમજી લો કે આ બધા માણસ છે, મશીન નથી. અને જે પાર્ટી એવો દાવો કરે કે અમારે ત્યાં સબ સલામત છે, સમજી લો એ માણસ નથી, મશીન થઈ ગયા છે. એ તમારે ત્યાં ઝઘડા થાય? થવા જ જોઈએ. મતભેદ થાય, ઝઘડો તો કાંઈ એમાં લાફાલાફી ન થાય, મતભેદ થાય. કોઈ ચર્ચાનો વિષય નીકળ્યો હોય, પાર્ટીની ટિકિટનો, હોદ્દાનો, કોઈ એવો સરકાર તરફથી કાંઈ એવો ગુગલી બોલ ફેંકવામાં આવ્યો તો એમાં આપણે શું પ્રતિક્રિયા આપી, તો એની અંદર ચર્ચા, વાદ વિવાદ, સંવાદ થાય. દરેક પોતાનો અભિપ્રાય આપે કે મને આમ લાગે છે, બીજો કે એમ નહીં, મને તેમ લાગે. તો એવું તો થવાનું જ. ટિકિટ માટે થાય? બધી જ વસ્તુ માટે થવું જ જોઈએ, કેમ ના થાય? એવું ટિકિટ માટે પૂરતું પૂછ્યું. નહીં, ટિકિટના પદ માટે થાય? થાય જ ને, કેમ ના થાય? ધારો કે રોનકભાઈ પાર્ટીમાં જોડાવાના દાખલા તરીકે, તો આપણે એને પાર્ટીમાં ઉપાધ્યક્ષ બનાવશું કે અધ્યક્ષ, એની ચર્ચા નીકળે. તો ગોપાલભાઈનો મત એમ હોય કે એને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા જોઈએ, તો રમેશભાઈનો મતલબ એવો હોય કે ના એને જિલ્લા પ્રમુખ બનાવવા જોઈએ. તો એવું તો થવાનું જ ને. ઈશુદાનભાઈનું નામ કેમ ના બોલે? ત્યાં રમેશભાઈ બોલે. ઈશુદાનભાઈ અમારા પ્રમુખ છે, એટલે એના વિશે મારે ઓપિનિયન ન અપાય. મતભેદ થાય ખરા? મતભેદ હું કામ ન થાય? ઈશુદાનભાઈ સાથે નહીં, એની સાથે મતભેદ ન હોય, વાતનો મતભેદ હોય, વિષય સબ્જેક્ટ વાઇઝ હોય. ઈશુદાનભાઈ સાથે વ્યક્તિગત કોઈ મતભેદ ન હોય, પણ ચર્ચા નીકળી કે ભાઈ ખેડૂતોનો મુદ્દો છે તો શું, તો ઈશુભાઈનો મત અલગ ને મારો અલગ. તો એ ખેડૂતોના મુદ્દા પર મતભેદ થયો, પાણીના મુદ્દા પર, લાઇટના મુદ્દા પર, પાર્ટીની સભા કયા ગામમાં થશે, કયા ટાઈમે થશે, કઈ તારીખે થશે. તો આવા બધા વિષયોની ચર્ચામાં મત એમનો હોય. ધારો કેજરીવાલ સાહેબ આવે છે, ઈશુભાઈ એવું કે અમરેલી સભા રાખે, તો હું એવું કહું ના ના આપણે રાખીએ પોરબંદર. તો એ થઈ ગયો મત. હવે એની ચર્ચા થાય, છેલ્લે નક્કી થાય કે અમરેલી પોરબંદર, અને જ્યાં નક્કી થાય ત્યાં પાછા બધા ભેગા. પણ ગમાણ ગમાથી પર તો કોઈ વાત કરે કે મારા વિસ્તારમાં લેજો, પેલો કે હું મારા વિસ્તારમાં. ના ના, એવું ન હોય, એવું ન હોય. મારા તારા વિસ્તારનું તો કાંઈ મોટા નેતાના લેવલ એવું હોય નહીં, કેમ કે નેતાનું પોતાનું. એટલે મારા વ્યક્તિના નેતા બનાવું, મારા વ્યક્તિને અધ્યક્ષ બનાવું, તું તારા વ્યક્તિને. ના ના, એવું ના હોય. એવું કોઈ ન કરે. એટલા માટે કે એનું નેતા બનાવ, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, આ બધા પદ જે છે નીચેના લેવલે, એ તો સતત ચાલતી પ્રક્રિયા છે, કાયમ કોઈ નથી. એટલે આજે હું અભિપ્રાય એવો આપું મજબૂતીથી કે સુરેશભાઈને જિલ્લા પ્રમુખ બનાવો, તો 2 વર્ષ પછી પાછો સુરેશ ઘટી જવાનો હોય, તો એ વખતે સુરેશને હું બે ભૂંડા લાગીએ. એટલે ઉપરના લેવલે એવું લોબિંગ કોઈ કરે નહીં. અમારી પાર્ટીમાં તો એવી સિસ્ટમ છે નહીં. શું કારણ અનેક નેતાઓ આપ છોડીને ગયા? પ્રદેશ પૂરતી જ વાત કરીએ આપણે તો. એ તો એમને જ પૂછવું પડે ને. એ તો પણ તમારા હિસાબ નહીં, અમારા હિસાબે તો શું હોય. અમે એક વસ્તુ સમજો, અમારી પાસે આપવા જેવું શું છે કોઈ નેતા નહીં. એક તો નાનો મોટો હોદ્દો જે બધાને આપેલો જ હતો, નાનું મોટું માન સન્માન, સ્થળ, સમય, સંજોગ, સ્થિતિ પ્રમાણે શક્ય હોય એટલું માન આપવાનું છે. ક્યાંક કેજરીવાલની સભામાં સ્ટેજ ઉપર 10 જણા બેઠા છે, ક્યાંક 20 બેઠા છે, ક્યાંક 8 જ બેઠા છે, ક્યાંક 3 બેઠા છે. તો જેવો સ્થળ, સમય, સંજોગ એ પ્રમાણેનું માન આપી શકીએ. જેટલું પાર્ટી પાસે હોય એટલો હોદ્દો આપી શકીએ. ચોથી કોઈ વસ્તુ જ નથી જે આપી શકીએ. હવે આપવા જેવું બધું આપ્યું ને પછી તમને ના ફાવ્યું તો હવે અમારે શું બોલવાનું? રાતોરાત હું આજ કહેવા માગતો હતો ગોપાલભાઈ, રાતોરાત પાર્ટી છોડનાર એ નેતાનો પાર્ટી માટેનો અભિપ્રાય બદલી જાય, અને પાર્ટીના નેતૃત્વનો એટલે તમારો, ઈશુદાનભાઈનો, એમનો પેલા વ્યક્તિ માટેનો અભિપ્રાય બદલી જાય. આવું કેમ રાજનીતિમાં? નહીં, જે પહેલાં કોણ બદલાય છે? પાર્ટી છોડી એ વ્યક્તિ પહેલાં છોડી બદલાઈ ગયો ને તો અમારો અભિપ્રાય નથી બદલાનો. અમે તો પાર્ટી છોડનાર વ્યક્તિ પ્રત્યેનું અમારું
જે કાંઈ પ્રતિક્રિયા વ્યક્ત કરી. અભિપ્રાય તો અમારો એમ જ છે કે ભાઈ સારા માણસ તરીકે કામ કરતા હતા, કર્યું હોત તો ક્યાં વાંધો હતો. પણ એણે કોઈ કૃત્ય કર્યું, શરૂઆત કરી, તો અમે એની ઉપર પ્રતિક્રિયા આપીએ છીએ. અમારું વલણ કોઈના પ્રત્યે ખરાબ કરીને અમારે ક્યાં એવી નવરાય છે? ધારો કે સુરેશભાઈ પાર્ટી છોડી દીધી તો અમે કાંઈ નવરા છીએ 2 મહિના સુધી મનોમંથન કરીએ? અમે નવા કામમાં લાગીએ, નવા માણસો જોડવામાં લાગીએ, અમે 1 સેકન્ડે ન બગાડીએ એમાં. પણ પહેલી પ્રતિક્રિયા આપી દઈએ કે ભાઈ આવું નહોતું કરવાનું ને આમ કરવાનું હતું ને આવું એણે એટલે કર્યું કે એને ઉપર આવું છે એટલે કર્યું. એ પ્રતિક્રિયા છે. અમે અમારા વિચારો નથી બદલતા. એમણે એમના વિચારો બદલ્યા એટલે એમણે પાર્ટી છોડીને એણે કંઈક નવો રસ્તો નક્કી કર્યો. અને બધાએ જોવો ને જોડાણે ને, મોટી મોટી વાતો કરી, છેલ્લે તો જોડાઈ ગયા ને, કોક કોંગ્રેસમાં કોક ભાજપમાં. તમને ક્યારે ઈચ્છા થઈ છે નહીં આગા પાછા થવાની? હવે ઘરનો વડીલ હોય ને, ઘર છોડીને જવાની ઈચ્છા વ્યક્ત ન કરે. મહેમાન હોય ઘણા વડીલો છોડીને ગયા. નહીં, ઘરનો વડીલ કોણ છે આ પાર્ટીમાં? ઘરના વડીલની ભૂમિકામાં કોણ છે? પ્રોફેસર કિશોરભાઈ દેસાઈ હતા તો એ, મનોજભાઈ સોરઠિયા, ઈશુદાનભાઈ, હું, અમે ઘરના વડીલ છીએ. અમારે ઘર મૂકીને ક્યાંય જવાનું જ ન હોય. જે આ ઘરને પોતાનું સમજીને આવ્યા જ ન હોય, નવા છોકરા આવેલા કાઢી મૂકે તો શક્ય છે, શક્ય છે. સમાજ છે એ કડવી વાસ્તવિકતા છે, એને અત્યારથી સ્વીકારી લેવાની. આ ક્યાં આપણા બાપાનો મહેલ છે કે અહીંયા જ રહેવું? એવો સંજોગ પરિસ્થિતિ બનશે, દરેક પાર્ટીમાં એ ઘટનાઓ બની જ છે, તો એને સહજતાથી સ્વીકારીને આગળ. મેં એક તો રોનકભાઈ સહજતા જીવનમાંથી છોડવી નહીં, કેમ કે બધું તમારું નથી. આ ધારાસભ્યનો હોદ્દો, આ ગાડી, આ મકાન, આ પદ, આ માન સન્માન, આ બધું તમારું નથી. આજ છે, કાલ નથી. એટલે એટલી જ સહજતાથી એને સ્વીકારવું ને એટલી જ સહજતાથી છોડી દેવું એ બહુ મોટું રાજનીતિનો એક સદગુણ છે. અને મેં હજુ સુધી મારી સહજતા જાળવી રાખી છે અને ભગવાનને પ્રાર્થના કરું છું કાંઈ બનાય ન બનાય પણ સહજ રાખજે મને, જેથી કરીને આકરું ન પડે. ગોપાલભાઈ, લોકો એ વાતો કરે કે પાર્ટી ચલાવો, ફંડ જોઈએ, જોઈએ હકીકત. આપ જોડે ફંડ પંજાબથી આવે, દિલ્હીથી આવે, સત્ય છે શું? અથવા તમારા તમે શું કહેવા માગશો? સત્ય કરતાં તમે શું કહેવા માગશો? રોનકભાઈ, બહુ સિમ્પલ સરળ વાત છે કે પાર્ટી, દરેક પાર્ટીના પોતાના બેંકમાં ખાતા હોય. એ દરેક ખાતું પાર્ટીના નામથી હોય. આમ આદમી પાર્ટીનું બેંક એકાઉન્ટ, એમાં આખી દેશ દુનિયાના લોકો ડોનેશન પાર્ટીઓને આપતા હોય. કોઈ કંપની આપે, કોઈ વ્યક્તિ આપે, કંઈ જેને આપવું હોય આપે. દરેક પાર્ટી પોતાના બેંકના ખાતામાંથી જ ખર્ચો કરતી હોય, કેમ કે જીએસટી, બીએસટી, ઇન્કમ ટેક્સ એ બધું મેન્ટેન થતું હોય. હું અને તમે હોય તો 2-5 લાખનો વહીવટ રોકડો કરી નાખીએ. વાત જ્યાં કરોડોની હોય તે રોકડું થવાનું નથી. અમારી પાર્ટીનું બેંક એકાઉન્ટ છે એ ભારત સરકારને ખબર છે કઈ બેંકની કઈ બ્રાન્ચમાં, ખોલીને ગામને બતાવી દો. બીજેપીનું બેંક એકાઉન્ટ છે ને અમારે ક્યાંથી આવે છે જોઈ લો ને. બેંક એકાઉન્ટમાં એન્ટ્રી હશે જ, આવકની એન્ટ્રી હશે ને, ક્રેડિટની અને ડેબિટની એમાં પડી છે. બે જોઈને તમે તાર આખી દુનિયાને બતાવી દો ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે. જો એક ધારાસભ્યને કોઈ ભલે ન કહેતું પણ આ રિયાલિટી છે, દુનિયાભરના ખર્ચા થાય. હા, દુનિયાભરના બિલકુલ થાય. 1,00,000-1.5 લાખ પગાર જે પણ આવતું હશે એ ચા પાણી પેટ્રોલમાં જ જતા રહે. ખરેખર તો અમે લોકો બી સમાચાર ચલાવતા પગાર વધી ગયા પણ આ ખર્ચા ગોપાલ ઇટાલિયા ક્યાંથી નીકાળે? હવે તમારા માધ્યમથી હું તો બધાને અપીલ કરું છું કે થોડું ભાઈ મને કંઈક આર્થિક મદદ કરજો. તમે બહુ ખરેખર આખા આ પોડકાસ્ટની મજાનો પ્રશ્ન લઈ આવ્યા. હું ભાઈ રિક્વેસ્ટ કરું છું કે ધારાસભ્યનો પગાર 1.5-1.25 લાખ હોય છે, પણ જેને કામ કરવું છે ને લોકોનું, એને 5 લાખે પતે એમ નથી. હું તમને ખાલી મારો ખર્ચો કહું. મારી વિસાવદરમાં ઓફિસ ચાલુ છે, ભેસાણમાં ઓફિસ ચાલુ છે, જૂનાગઢમાં ચાલુ છે. 3 ઓફિસનું ભાડું, 3નું લાઇટ બિલ, સાફ સફાઈનો ખર્ચો, ચા પાણીનો ખર્ચો, 3 ઓફિસ ઉપર કોમ્પ્યુટર ઓપરેટર બેસાડેલા એનો પગાર, એક બીજા માણસો અને ઇન્ટરનેટનો ખર્ચો. આટલું પૂરું કરીએ ને તો 1.5 થી 2 લાખ થઈ જાય છે. મારા ડ્રાઈવરનો ખર્ચો, એકાદ બીજા 2 એટેન્ડન્ટ સાથે હોય એનો ખર્ચો, ગાડીનું મેન્ટેનન્સ મહિને વર્ષે, ગાડીનું ડીઝલ, જમવા રોકાયા હોય રેસ્ટોરન્ટોમાં આમાંથી એનો ખર્ચો, આ બધું જ કરીએ ને તો 3-4 લાખ રૂપિયા મહિને થઈ જાય છે. પગાર 1.25 લાખ છે. કયા ધારાસભ્યએ પોતાના 3 તાલુકામાં ઓફિસ ખોલી? કોઈ નથી ખોલતું. એક ઓફિસે નથી હોતી. જેને કામ કરવું છે ને એને 5 લાખનો ખર્ચો એ ઓછો પડે છે. નથી કરવું એને 1.25 લાખનો પગાર વધુ છે. હવે તમે પૂછો છો તો હું તો 2 હાથ જોડીને વિનંતી કરું છું કે બાપા ખર્ચો બહુ છે, થોડુંક કાંઈક તમારાથી જે બનતી હોય મદદ મને તમે કરશો તો હું તમારો આભારી રહીશ. પણ અત્યાર સુધી દિવસો તો કાઢ્યા તમે, આ ખર્ચા તો કાઢ્યા. દિવસો જુદાઈના જાય છે, જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે મુજે શત્રુઓ જ સ્વજન સુધી. એટલે આમાં તો શત્રુ મિત્ર બધાય હાથ ઝાલીને આપણને લઈ જાય મંજિલ સુધી, કે ગોપાલ તારી મંજિલ સરકાર બનાવવા સુધી છે તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી લે 50,000 રાખ. પાંખડી બી કિંમતી હોય. પાંખડી હું ડાળખી કિંમતી હોય આમાં તો.
10,000 રૂપિયા આપે તો એ કિંમતી છે. અમે એનો પણ સ્વાર્થ બી તો ગોપાલભાઈ, જો રાજનીતિમાં કોઈ એમને નહીં આપતું સ્વાર્થ હોય કોઈ પણ, તમને તમારા પૂરતી વાત નહીં કરતો, કોઈ પણ વ્યક્તિને એક જ સ્વાર્થ હોય કે સમાજનું ભલું થાય. જેનો બહુ મોટો સ્વાર્થ હોય ને એ પૈસા ભાજપને આપે, અમને જે આપે ને એનો સ્વાર્થ સમાજને સુખી કરવાનો હોય. પોતે સુખી થવાનો સ્વાર્થ હોય ને એ પૈસા ભાજપને આપે. ગોપાલભાઈ, તમે જીવનમાં 3 વર્દી બદલી. એક સામાન્ય પરિવારના દીકરા તરીકેની, જે હાલ કપડામાં છે પેન્ટ બુશર્ટવાળા, પેન્ટ બુસ્કોટવાળી, એક પોલીસની બી વર્દી, અને એમ જુઓ તો નેતા બને એટલે ખાદીવાળી બી, વચ્ચે આંદોલનકારીવાળી બી. સૌથી વધુ કઈ વર્દી મજા આવી? કયા રોલ, કઈ ભૂમિકામાં મજા આવી? સૌથી વધુ મજા તો આમ જોઈએ તો આંદોલન સમયે જ આવી. કેમ કે એ વખતે શું હતું કે જે કંઈ પણ આપણે ધારીએ મનમાં, જે સારું મોડું જે હુજે એ કરી નાખવાનું. હવે જરાક તમારી ભૂમિકા બદલાય એટલે તમારે થોડુંક સંયમિત રીતે વર્તન કરવું પડે. અમુક વસ્તુ તમે જાણો છો છતાં નહીં બોલવાનું, અમુક વસ્તુ બોલવાનું જ બોલવાનું, અમુક વર્તન કરવું પડે. તો અમુક પ્રકારના નિયંત્રણો સ્વાભાવિકપણે આવે. નેતા બનવું હોય, સમાજને લીડ કરવો હોય તો કેટલાક પરિવર્તન પોતાનામાં લાવવા પડે. તમારી જાતને સંકોરવી પડે, કેળવવી પડે, ઘડવી પડે. તે આંદોલનકારી વખતે એવું કાંઈ નહોતું. રો મટીરિયલ ટાઈપનો મુદ્દો, જે આવે ઠોકમ ઠોક કરવાની વાત. એટલે મજા તો એમ જ આવે ને, જે ગમે એ કરવામાં. અત્યારે જે ગમે જ કરતા હોઈએ, પણ કેમ કે સમાજનું નેતૃત્વ કરવાનું છે એટલે તમારે કેટલુંક નિયંત્રિત રીતે વર્તન કરવું પડે. તમે મન ફાવ્યું કરો તો એ સારું ન લાગે. એટલે આંદોલનની ભૂમિકામાં મજા અલગ લેવલની છે. પણ આમ જોઈએ તો રોનકભાઈ એવું છે કે માણસે દરેક તબક્કો એક તબક્કે છોડી દેવો પડે. જીવનમાં સફળ, સુખી અને પરમ આનંદ પ્રાપ્ત કરવો હોય, ભગવાન બુદ્ધ હોય કે ભગવાન શ્રી રામકૃષ્ણ હોય, તો ભગવાન શ્રી રામ અયોધ્યામાં જન્મે, એક તબક્કે અયોધ્યા છોડી દે, પાછા એક તબક્કે જંગલમાં હોય, પાછા આવે. તો એક તબક્કે દરેક તબક્કો છોડી દેવો પડે. એનું નામ જીવન છે. તમે ક્યાંય સ્થિર થઈને ઊભા રહેવાની મહત્વાકાંક્ષા રાખો કે પ્રયત્ન કરો તો એ પ્રયત્ન દુઃખ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં શું કીધું છે? ભાઈ તું કર્મ કરતો જા, ફળની ચિંતા ન કર. એટલે ક્યાંય સ્થિર થઈ જવું એ માણસની પ્રકૃતિ નથી. એટલે મને ખુશી થાય છે કે હું દરેક તબક્કાથી આગળ વધું છું. જે તબક્કો આવ્યો એની મજા લીધી, આવી ગયું, ઓકે આગળ વધો. શું કારણ ખાદી ક્યારે નહીં પહેરતા તમે? ખાદીમાં એમાં 2-3 વસ્તુ છે કે હું તો પહેલેથી આ પેન્ટ શર્ટ પહેરવાનો ટેવવાળો માણસ છું. ખાદીમાં પેલું જભ્ભો જે પહેરવો છે ને, એ પહેરવા કાઢવાનું થોડુંક છે ને પ્રોસેસ લાંબી પડે છે. આમ 2 હાથેથી ઊંચેથી પહેરવો અને પાછો કાઢવો ને. આ બુસ્કોટ ઇઝી પહેરવે, ઇઝી ટુ વેર કહેવાય. અને આમ ઝડપથી પહેરીને બટન ખોલો જ નીકળી જાય. બીજું જબ્બાના ખિસ્સા છે એ કન્વિનિયન્ટ નો સાઈડમાં આવે, બરાબર છે. પછી એની નીચે પાછું ફરજિયાત પેલું ચોયણી જેવું પહેરવું પડે, નાડા બાડા બાંધવાની, બધું થોડીક પ્રોસેસ, રોજે રોજની પ્રોસેસમાં આપણને મજા ન આવે, કંટાળો આવે. નેતાવાળો જબ્બો પહેરવો તો બહુ આસાન હોય, પણ કાઢવો બધાને બહુ અઘરો પડતો હોય. એ તો રોનકભાઈ તમે ટૂંકા શબ્દોમાં મોટી વાત કહી દીધી. વાત સાચી છે, જભો નથી નીકળતો. અને ખિસ્સા ખાલી રાખો આગ્રા પર, પણ જભો પછી નીકળે નહીં, એનો જભો પબ્લિક ફાડી નાખે છે. એટલે જભો આ પેન્ટ બુસ્કોટ શું છે કે એક રૂટીન કપડાં છે. સમાજના કાર્યક્રમોમાં જાઓ, તમે માનો છો બધા નેતાઓ જે પણ વાતો કરતા હશે કે હું જાતિવાદ નથી કરતો, આ નથી કરતો, તમે શું માનો? ખરેખર સત્ય છે? હું જનરલાઇઝ કરું, માત્ર તમારા પૂરતું બી નથી કરતો, જનરલાઇઝ કરું. એટલે જાતિવાદ હોવો એ અલગ મુદ્દો છે. પોતાની જાતિ પ્રત્યે માન સન્માન હોવું, પોતાની જાતિનું ભલું વિચારવું એ અલગ મુદ્દો છે. જાતિવાદ ખતમ તો ધીમે ધીમે શિક્ષણ, ટેકનોલોજી, સમાજમાં જાગૃતિ વધશે ત્યારે ખતમ થઈને જ રહેવાનો છે, એને કોઈ રોકી નહીં શકે. પણ ત્યાં સુધી દરેક નેતા પોતાની જાતિ વધુ સુખી કેમ થાય, વધુ આગળ કેમ વધે એવા પ્રયત્નો તો કરતો જ હોય છે. અને એમાં ખોટું કાંઈ નથી. માનો કે કોઈ એક જ્ઞાતિનો નેતા કંઈક નવી સિસ્ટમ લઈ આવ્યો પોતાની જ્ઞાતિમાં, તો એને જોઈને બીજોય સારું જ લાવશે. ખરાબનું અનુકરણ કોઈ નથી કરવાનું. પટેલ સમાજના નેતાઓ પટેલો માટે હોસ્ટેલો બનાવશે, લાઇબ્રેરીઓ બનાવશે, તો બીજો સમાજ શીખશે કે હાલો આપણે હોસ્ટેલો, લાઇબ્રેરીઓ બનાવીએ. અને એ થયું ને. ઠાકોર સમાજે હમણાં બંધારણ બનાવ્યું તો બીજા 4 સમાજોને પ્રેરણા મળે કે આપણે બંધારણ બનાવીએ. તો પોતાના સમાજનું કાંઈક ભલું સારું થાય એવો પ્રયત્ન કરવો એ કાંઈ ખોટું છે નહીં. પણ એક વસ્તુની તકલીફ છે રોનકભાઈ, કે દરેક જ્ઞાતિના નેતાઓ જે છે ને એ મહદ અંશે
સમાજના સ્ટેજ ઉપર જ્યારે બોલતા હોય તો મહદઅંશે, બહુ બધાની વાત નથી, એ રિટ્રોસ્પેક્ટિવ વાત કરતા હોય, એટલે કે પશ્ચાતવર્તી, એટલે કે ભૂતકાળની વાતો બહુ હોય છે એમાં. હવે ભાઈ જે સારું હતું તો હતું અને ન હતું તો ન હતું. તમે હંમેશા આગળની વાત કરો ને. રોજ ઉઠીને તમે બોલવા ઊભા થાવ અને તમારા ભાષણમાંથી 70% પાઠ ભૂતકાળનો હોય, 30% કાળ વર્તમાનનો હોય, તો એનો કોઈ અર્થ નથી. આપણે એ જ વાત કરવી જોઈએ કે હવે જ્યાં છીએ ત્યાંથી વેપારમાં, શિક્ષણમાં, આરોગ્યમાં, ટેકનોલોજીમાં કેવી રીતે આગળ વધવું છે એ જ બોલો. થઈ ગયું તે થઈ ગયું, જેણે કર્યું તે કર્યું, સારું ખરાબ જે હોય તે. હમણાં હું તમને કહું, હું અહીંયા ગાંધીનગરમાં લેવા પટેલ સમાજનું સ્નેહ મિલન હતું અહીંયા 18 તારીખે કે 20 તારીખે. મને એમાં આમંત્રણ કર્યું હતું, તો મારું વક્તવ્ય આવ્યું, એટલે મેં એમાં એઆઈ ઉપર વાત કરી કે એઆઈ ટેકનોલોજીમાં આપણે આગળ વધવાની જરૂર છે. આપણા બાળકોને પણ આપણે અત્યારથી જ એને લઈને થોડું પ્રાથમિક સમજણ આપીએ, ભણતરમાં પણ આપણે એનો ઉપયોગ વધારીએ, એવું કરીએ. તો હું જ્યારે ભાષણ પૂરું કર્યું, બહાર પૂરું થયું ને પ્રોગ્રામ, પછી એક છોકરો મને મળ્યો, મને કે કેટલી ઇમ્પ્રેસિવ વાત કહેવાય, કોઈ નેતા એઆઈની ચર્ચા કરતા નથી, કોઈને ખબર નથી, તમે કે એઆઈ ઉપર બોલ્યા, મને બહુ ગમ્યું. તો નેતાએ, સામાજિક નેતાએ રોનકભાઈ હંમેશા આગળની વાત કરવી જોઈએ. શું થવાનું છે, શું થઈ શકે તેમ છે, કેવી રીતે કરવું જોઈએ, કોણ કરશે, આપણા બધાની શું ભૂમિકા, એ લોકોને એનું વિઝ્યુલાઇઝેશન કરાવવું જોઈએ, ચિત્ર બતાવવું જોઈએ. હાલ નેતા શું કરે છે કે આપણો સમાજ બહુ પાછળ રહી ગયો છે, આપણો સમાજ એક નથી, તમે સંગઠિત નથી, એટલે બાકી તો આમ કરી નાખું, ગાભા કાઢી નાખું, બીજા આમ વયા ગયા, ઓલા આમ થઈ ગયા. એટલે ભાઈ જેનું જે થઈ ગયું થઈ ગયું, તમે તમારા આગળ વધવાની ચર્ચા કરો. ગોપાલ ઇટાલિયાની જે ગુસ્સો કરવાની, ગુસ્સો પ્રગટ કરવાની જે પ્રકૃતિ હતી, એમાં ફેરફાર થયો. ગુસ્સો આમ તો હું બહુ જનરલી મારા વ્યક્તિગત જીવનમાં કોઈ ન કે આ ગુસ્સો કરે છે. મારો ગુસ્સો માત્ર સરકાર અને ભાજપની વિરુદ્ધમાં જ હોય હંમેશા માટે. બીજી લગભગ જગ્યાએ મને ક્યાંય બહુ ગુસ્સો કરતા કોઈ જોવે નહીં. મારો વહીવટીતંત્ર, સત્તા, સરકાર સામે ગુસ્સો છે જ. અને એ ગુસ્સો છે એટલે તો લોકો મને એટલા પ્રેમ આપે છે, આશીર્વાદ આપે છે. એટલે પ્રેમ મેળવવા તો ગુસ્સો નહીં કરતા. નહીં, ગુસ્સો હતો એટલે પ્રેમ મળ્યો ને. ગુસ્સાને કોઈ પ્રેમ ન કરે, પણ તમારો ગુસ્સો વ્યાજબી ગુસ્સો છે, તમારો ગુસ્સો જનતા માટેનો ગુસ્સો છે, એટલે જનતા પ્રેમ કરે છે. ભાજપવાળાએ ગુસ્સો કરે છે જનતા ઉપર, તો ભાજપને કાં પ્રેમ નથી આપતા કોઈ? સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી, શું અપેક્ષા? અપેક્ષા તો સારું પરિણામ મળે એવી જ હોય ને, સ્વાભાવિક છે. અને આ વખતે ખૂબ સરસ લોકસમર્થન મળી રહ્યું છે, ખાસ કરીને વિસાવદરની ચૂંટણી પછી લોકોને એક નવા પ્રકારની આશા આમ આદમી પાર્ટી પ્રત્યે જાગી છે. અમારી ટીમનું મનોબળ પણ ખૂબ ઊંચું આવ્યું છે વિસાવદરની ચૂંટણી પછી. એટલે આ વખતે મને એવું લાગે છે કે અણધાર્યા પરિણામ આવશે અને બહુ સારા પરિણામ આમ આદમી પાર્ટી માટે આવશે. મેં ચૈતરભાઈ વસાવાનું પોડકાસ્ટ કરેલું. એમનું કહેવું એમ હતું કે હું ઈચ્છું કે કોંગ્રેસ, એટલે ચૈતર વસાવા એવું ઈચ્છતા હતા કે કોંગ્રેસ અને આપ મળીને ચૂંટણી લડે, જેનાથી મતનું વિભાજન ના થાય. એટલે એ ઈચ્છા અમારી તો 2022માં હતી, ત્યારે હું પાર્ટીનો પ્રદેશ પ્રમુખ હતો. અને એ વખતે કોંગ્રેસ સાથે જે કોઈ પણ રીતે રાજકીય રીતે શક્ય હોય એવા પ્રકારની ગઠબંધનની વાત તે વખતે થઈ હતી, પણ કોંગ્રેસ સહમત નહોતી. ચૈતરભાઈ સહમત હોય, એમાં હું સહમત હોઉં, તો પણ કોંગ્રેસ એ વાતમાં સહમત નથી. કેમ કે કોંગ્રેસ એવું માને છે કે ભાઈ કોઈ પણ સંજોગ અમે ભલે હારી જઈએ, આમ આદમી પાર્ટી અહીં ન જોઈએ. એટલે અમને નહીં આવવા દેવા માટે થઈ કોંગ્રેસ પાર્ટી ક્યારેય કોઈ સમજણ કરશે નહીં, એ એની સ્પષ્ટતા છે. વિસાવદરની ચૂંટણીમાં અમારું સ્પષ્ટ નક્કી હતું કે વાવ વિધાનસભામાં કોંગ્રેસ લડશે ને વિસાવદરમાં આમ આદમી પાર્ટી લડશે. શું કામ? તો કે વાવમાં ગેનીબેન હતા, વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતી હતી. તો બંને પોતપોતાની સીટો પર પોતાનો ઉમેદવાર રાખશે, છતાંય કોંગ્રેસે વચન ભંગ કર્યો ને. એક સીટ માટે થઈને એણે પોતાના શબ્દો ઉપર ઊભી ન રહી પાર્ટી, એક સીટમાં. હવે તમે એક સીટમાં જે લોકો પોતાનું વચન નથી નિભાવતા, એની સાથે 182 સીટની ચર્ચા કેમ કરવાની? અને વિસાવદરમાં તો માહોલ સ્પષ્ટ હતો કે બીજેપી ને આમ આદમી પાર્ટી વચ્ચે જ લડાઈ છે, કોંગ્રેસનું કોઈ પિક્ચર નહોતું, છતાંય ઊભા રહ્યા. હવે જે એક સીટમાં સહકાર આપવા તૈયાર નથી. ગોપાલ ઇટાલિયા પાર્ટીનો પૂર્વ પ્રદેશ પ્રમુખ હતો, રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી છે, અવડો મોટો સમાજનો નેતા છે, છતાંય તમે એક સીટ એની હાટું થઈ નહીં તે તમે જાતિ કરવા તૈયાર ન થયા. તો કાલ અમે અમારા બીજા કાર્યકર્તા માટે ચર્ચા કરવા બેસીએ, આ લોકો થોડા સીધા હાલે. પણ ગોપાલભાઈ જુઓ, હું જરાય નથી કહેતો ત્રીજી પાર્ટી નથી ચાલતી ગુજરાતમાં, ભલે ટ્રેન્ડ જે હોય, ઇતિહાસ બદલાતો હોય અને તો જ પરિવર્તનો આવતા, પણ એ હકીકત છે કે જો આમ આદમી પાર્ટી હોય તો કોંગ્રેસના મત કપાય અને ક્યાંક
કોંગ્રેસ હોય એના કારણે આમ આદમી પાર્ટીનો મજબૂત કેન્ડિડેટ હોય તો એના મત કપાય. ગાંધીનગર કોર્પોરેશન એનું સૌથી મોટું ઉદાહરણ છે. પહેલી ચૂંટણી તમારા પક્ષના કદાચ 20% મત હતા, કોંગ્રેસના 22-24% હતા, અને 44માંથી 41 ઉપર બીજેપી આવી ગઈ, જીતી ગયું. હું જરાય ટીમ બી ટીમ એ એમાં નથી પડતો, પણ જો આ જ પ્રકારના મત એકબીજાને કપાવાના આવે, એટલે ઓપોઝિશનના મત કપાવાના આવે ગોપાલભાઈ, તો વિપક્ષ મજબૂત 27માં પણ કેવી રીતે હોઈ શકે? રોનકભાઈ, આંકડાકીય હકીકત હું તમને કહી દઉં કે ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 120 કરતાં વધુ સીટો એવી છે કે જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેનો સરવાળો કરો તો પણ ભાજપના મત વધુ છે. એનો મતલબ 120 બેઠક ક્લિયર કટ બીજેપી એમદમ જીતી. એમનામ જીતી. એટલે કોઈ વોટના વિભાજનની કોઈ ચર્ચા છે નહીં. અને આ વાતની હું તમને પ્રૂફ આપું કે CR પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકે નિવૃત્ત થયા અને એની અહીંયા વિદાય સમારંભ પાર્ટી હતી કમલમમાં ગાંધીનગર, ત્યારે એનું ભાષણમાં એણે આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતમાં બધા એમ કહે છે કે ભાજપ, આમ આદમી અને કોંગ્રેસનું વિભાજન થયું એટલે ભાજપ જીતી. એ વાતનું એણે ખંડન કર્યું પાટીલે, અને એણે આંકડો આપ્યો, જે આંકડો ખરેખર વાસ્તવિકતા છે. એ તો ચૂંટણી પંચની વેબસાઇટ પર છે. 120 સીટો પર બીજેપી પોતાના સ્વતંત્ર વોટથી જીતી ગઈ છે. આમ આદમી કે કોંગ્રેસની એમાં કોઈ ભૂમિકા જ નથી. બાકીની 40 સીટો પર આમ આદમી પાર્ટી બીજા નંબરે આવી છે. તો 40 + 120 કેટલી સીટો થઈ? 60. તો હવે બાકી વધી એમાં તો કોંગ્રેસ એમાંય જીતેલી છે. તો જનતાએ જે મતદાન કર્યું છે, જે આંકડો છે, એ સ્પષ્ટ રીતે એવું બતાવે છે કે કોંગ્રેસ કોઈને પસંદ નથી. આમ આદમી પાર્ટી જો મજબૂત બને અને જો સારી રીતે આગળ વધે તો લોકો એને બીજા નંબરની પાર્ટી તરીકે સ્વીકારવા તૈયાર છે. જ્યાં સુધી આમ આદમી પાર્ટી તૈયાર ન થઈ જાય ત્યાં સુધી આ ભાજપ લાવવાની છે, પણ કોંગ્રેસ તો નહીં. આંકડા આવું દર્શાવે છે. મતનું વિભાજન થયું છે એવો કોઈ આંકડો તમે ચૂંટણી પંચનું એનાલિસિસ કરો તો મને ક્યાંય દેખાતું નથી. સ્પષ્ટ, જેમ કે કતારગામ છે, હું જ્યાંથી ઊભો રહ્યો ત્યાં મારા અને કોંગ્રેસના મતના સરવાળા કરતાં વધુ મતથી ભાજપ જીતી. તો ક્યાં વિભાજન કર્યું? નહીં, પણ ગાંધીનગર કોર્પોરેશન તો ઉદાહરણ છે ને. કોર્પોરેશન વિધાનસભા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી આવેલી છે એના પરિપ્રેક્ષમાં. હા, પણ હું એટલે જ કહું છું કે મતનું વિભાજનનો કોઈ પ્રશ્ન જ નથી. આમ આદમી પાર્ટી બીજા નંબરે પાર્ટી આવી છે મતદાનમાં, કોંગ્રેસ ત્રીજા નંબરે આવી છે. અને બીજો એક એ પ્રશ્ન છે, કોંગ્રેસ તો હતી જ ને 30 વર્ષથી વિપક્ષમાં, તો ખાલી વિપક્ષમાં જ લાવવાની હોય તો પછી તમને લઈ આવો. તમારે સરકાર બદલવાની વાત નથી. અત્યારે અહીં શું કોંગ્રેસ કે આપ વિપક્ષ વિખાઈ જશે, તો જનતા જો એમ વિચારે કે વિપક્ષ જ તે મજબૂત બનાવવો છે તો એ ઢીલો વિપક્ષ કાઢીને એકવાર અમને લઈ આવો, અને પછી મજા આવે તો સરકારમાં લઈ આવજો. અંત તરફ જો ગોપાલભાઈ, દરેકને પૂછતો તમને પણ પૂછી લો, જીવનનું કોઈ એવું કાર્ય જાણે અજાણે કરેલું જેનો પશ્ચાતાપ હોય તો એ શું? એવું તો આમ તો કોઈ કાર્ય ધ્યાનમાં નથી, કેમ કે બને ત્યાં સુધી આપણે હંમેશા સંયમિત વર્તન. મારી મમ્મીએ મને, અમારી જે કુટુંબની પરિસ્થિતિ હતી એટલે એમાં એણે મારા મમ્મીને મારું ઘડતર કરેલું છે, બધું શીખવાડેલું. બટા કોઈનું અહિત ન કરવું, કોઈની યારે ખરાબ વાત વર્તન ન કરવી, કોઈનું પડાવી લઈ ન લેવું, કોઈની સાથે એવી કોઈ બાબતમાં જોડાવું ને. એટલે થ્રુ આઉટ જીવનમાં મમ્મીએ મને ઘડ્યો છે. કેમ કે મારા પપ્પાનો આવો ઘટનાક્રમ બન્યો એટલે મમ્મીને એક ચિંતા થઈ કે છોકરાએ પાછા આપણા કંઈક આડાઅવળા રવાડે ચડે નહીં. એટલે એણે બહુ સ્ટ્રિક્ટલી મારી ઉપર મોનિટરિંગ કરેલું છે. મને માર્યો, બધું ધમકાયો, બધું કર્યો. એટલે મને બહુ એવી કાંઈ આમ કોઈનું કાંઈ મને પછતાવો થઈ જાય એવું કામ કરવાની તક નથી મળી. નાની મોટી ઘટનાઓ બની હોય, શાળામાં ભણતા હોય ત્યારે ભાઈબંધ દોસ્તારો હારે મજાક મસ્તી કરી લીધી હોય તો એ તો ઝીણી ઝીણી ઘટના છે. પણ મોટું એવું કાંઈ ઘટનાક્રમ મને યાદ નથી કે મેં કોઈનું ખોટું કર્યું હોય. કોઈ એવું કાર્ય જે કારણે સૌથી વધુ આનંદ થયો હોય? મને સૌથી વધુ આનંદ થાય એવું એક તો હું કવિતાઓ લખું ને ગીત ગાઉં ત્યારે મને બહુ મજા આવે, અને હું કાયમ કર્યા કરું. રોજે રોજ ક્યારેક ને ક્યારેક હું કાંઈક લખું અથવા કંઈક ગાઉં અને મને બહુ મજા આવે એમાં સતત. અને બધું લખું ને જે ગાવ એ બધું પાછું ફેસબુક પર નાખું એટલે ગામે મજા કરે. તો એકચ્યુઅલી મારું પોડકાસ્ટ સિરિયસ ટાઈપનું છે, છતાં પણ હું ઈચ્છીશ હા કે મજા માટે કવિતા ગવડાવી દઉં. કવિતા હું તમને વાંચી સંભળાવું જી, કે મેં જે લખેલી કવિતા છે. કેમ કે હું આમ કવિતા જેવું કંઈ હોતું નથી. આમાં આ તો ખાલી કહેવાની કવિતા છે, પણ મને લખવું બહુ ગમે રોનકભાઈ, અને ગાવું બહુ ગમે. એટલે નિજાનંદ માટે હું એ કર્યા કરતો હોઉં છું. કેમ કે છેલ્લે તો આ બધી જ દુનિયામાં છેલ્લે તમારું પોતાનું ખુશ રહેવું જ મહત્ત્વનું છે. અને એના માટે તમે શું કરો છો તો કે હું કવિતા લખું છું. હવે હું તમને એક કવિતા સંભળાવું. એટલે આ એક મારા પોતાના આમ તો જીવનની કોઈ વાત હું કહેતો હોઉં એવી એક કવિતા મેં પોતે લખી છે.
કે ઠોકરો સમયની ખાઈને સમજદાર બની ગયો છે. એમનામ ડાયો નથી થઈ ગયો, બધું ઘસાઈને ઉજળા થયેલાની વાત. કે ઠોકરો સમયની ખાઈને સમજદાર બની ગયો છું, લાગણીઓ બુઠ્ઠી થઈ ને ધારદાર બની ગયો છું. લાગણીમાં તણાઈ જાય ને તો ઘસી નાખે પબ્લિક. લાગણીમાં ના હોય તો તમે કેમ મારા પપ્પાનું પૂછ્યું, મેં કીધું કોઈ લાગણીમાં તણાવવાનું નથી, તો તમે ધારદાર વ્યક્તિત્વ તરીકે ઉભરી આવો. કે ઠોકરો સમયની ખાઈને સમજદાર બની ગયો છું, લાગણીઓ બુઠ્ઠી થઈ ને ધારદાર બની ગયો છું, કરગર્યો આજીજી કરી ન થઈ અસર તેની કોઈ. હાથ પગ જોડ્યા પણ કે ભાજપવાળા કે નથી માનવું જા તારું, ને પછી મૌન બની જઈ ને અસરદાર બની ગયો છું. બોલવાનું બંધ કર્યું ને, વજન પડી ગયો મારો. અને હતો ભાર માન અપમાન પદ પ્રતિષ્ઠાનો માથે. હતો ભાર માન અપમાન પદ પ્રતિષ્ઠાનો માથે, પછી એ ચિંતાઈ ગઈ ને વજનદાર બની ગયો છું. હોદ્દો ટકાવી રાખવાની મહેનત કરો ને તો હોદ્દો લેવાની લાઈમાં તમે આબરૂ વગરના થઈ જાઓ. કેમ કે જા તારો હોદ્દો નથી જોતો, નીકળ ચલ ફૂટ. તો હોદ્દો દેવાવાળા સામે આવે, વજન પડે આપણો કે ગોપાલભાઈને હોદ્દો દેવા એના ઘરે ગયા. કે હતો ભાર માન અપમાન પદ પ્રતિષ્ઠાનો માથે, પછી એ ચિંતાઈ ગઈ ને વજનદાર બની ગયો છું. અને પરવા કરી નથી કદી કે પ્રારબ્ધમાં શું હશે સાહેબ. સાહેબ ઉપનામ છે કવિનું. કે પરવા કરી નથી કદી પ્રારબ્ધમાં શું હશે સાહેબ, હાલત આ સૌની જોઈ ને ખબરદાર બની ગયો છું. એટલે આમ હું થવાનું છે ખબર નથી, પણ બધાને જોયા પછી ખબર પડી નહીં ભાઈ થોડુંક એલર્ટરીને કામ કરવું પડશે. તો આવું બધું લખ્યા કરું, આનંદમાં રહું. જો સાહેબ શબ્દ તમે કવિ માટે લે, સાહેબ શબ્દ તમે તમારા માટે જ વાપરો. હા બિલકુલ, તો કવિ હું જ છું ને. પણ બીજું અંદરની એક લાઈન ખોટી લાગી, હા મૌન બની ગયો છું. ગોપાલ એટલે મૌન તો નથી જ બન્યો. નહીં, ઘણી વસ્તુમાં આપણે બોલવાનું ઓછું કર્યું હોય ને, સમાજના આગેવાનોની ટીકા ટિપ્પણી બંધ કરી દીધી હોય, અમુક વિષયો માનો કે સમાજમાં ઘટના બનતી હોય તેમાં આપણે ન બોલતા હોય. કેમ કે તમારે અસરદાર બનવું હોય તો થોડુંક મૌન રહેવું પડે. બહુ બોલવાથી વજન ન પડે, થોડુંક ઓછું બોલવાથી વજન પડે. ગોપાલ ઇટાલિયાના જીવનનો સંકલ્પ શું? સંકલ્પ એક જ છે કે ગુજરાતમાં સામાન્ય માણસ છે ને એને ગૌરવપૂર્ણ જીવન જીવવા મળવું જોઈએ. કમસે કમ બીજું મળે ન મળે, માન સન્માન સાથે સ્વાભિમાનથી માણસ જીવે ને એવી વ્યવસ્થા તો હોવી જોઈએ. બીમાર પડે તો લાચારી ન થવી જોઈએ કે હાય બીમાર પડ્યો કયા દવાખાને જઈશ. બાળકોને ભણાવવા માટે મા બાપે લાચાર ન થવું પડે. અત્યારે શાળાઓને ભલામણ કરવા માટે નેતાઓને ફોન કરાવવા પડે, ભાઈ સાહેબ મારા છોકરાને એડમિશનનો ફોન કરાવી દો. તો એ કેટલી લાચારી છે ભણતર માટે. તો દવાખાના માટે, શિક્ષણ માટે, રોજગાર માટે, પોતાની સાથે અન્યાય થયો હોય તો એની FIR લખાવવા માટે માણસે લાચારી ન કરવી પડે, એવું ગૌરવપૂર્ણ જીવન સમાજને મળે, એવું કંઈક વ્યવસ્થા બને, એ મારું લક્ષ્ય છે. ટૂંકા સવાલ ટૂંકા જવાબ. ગોપાલભાઈ ભવિષ્યમાં પોતે મુખ્યમંત્રી બનવા માગે કે ઈસુદાનભાઈ બને એ જોવા માગે? ઈસુદાનભાઈ બને. ગોપાલભાઈ જીવનના હવે કયા પ્રકારના બદલાવ છે? જીવનમાં હજુ તો સમય શીખવાડશે હજુ, કેમ કે આપણે પોતે ઈચ્છી નથી શકતા ને. જેમ જેમ જીવનમાં આગળ વધીએ એમ શીખીએ. પણ બદલાવ આપણે એવો એક લાવવો છે કે ભાઈ આપણે બને ત્યાં સુધી વધુને વધુ લોકો સાથે જોડાઈને વધુને વધુ સારી રીતે કામ કરી શકીએ. ગોપાલભાઈને જ્યારે જે તે સમયે ગૃહ રાજ્યમંત્રીને જૂતું માર્યું હતું એનો રંજ ખરો કે નહીં? એટલે હવે એ સમય વયો ગયો છે, એટલે સ્વાભાવિક છે કે એ સમયની સમજણ પ્રમાણે જે થયું તે થયું. પણ હવે પછી હું એવું ન કરું. કોઈ ગોપાલભાઈને જૂતું મારે તો મારી જ ગયા છે ને, મારી જ ગયા છે. વિધાનસભાની વાત કરો. મારે તો મારે વિધાનસભામાં મારે, એમાં શું નવાઈ છે? મારે કંઈ વાંધો નહીં, એનો હક છે. ગોપાલભાઈ રાજનીતિમાં બધું સહજ હોય છે, મેનિપ્યુલેશન કરવું પડતું હોય છે, હા કે ના? હા, મેનિપ્યુલેશન હોય છે. તમારા ત્યાં વિવાદ થતા હોય, તમે જ કોઈ જૂતું મારવા વાળો બીજાનું પણ, શું એ પણ એક પ્રક્રિયાનો ભાગ હોય છે? ના, એ તો પણ એવું અમે કરતા હોય તો પોલીસ છે જ ને, ખોલીને બહાર લાવે નહીં એવું જો હોય તો. અમે એવું કંઈ કરતા નથી. અમે તો સહજ, જેટલા સહજ છીએ ને એટલા સહજતાથી લોકો વચ્ચે જઈએ. લોકો અમારી સહજતાને પસંદ કરશે, અમારા કાવતરાને નહીં. ગોપાલભાઈના પ્રિય નેતા કયા? મારા પ્રિય નેતા અરવિંદ કેજરીવાલ. ગુજરાતના અત્યાર સુધીના મુખ્યમંત્રીમાંથી ગોપાલભાઈના પ્રિય મુખ્યમંત્રી? કેશુબાપા પટેલ. એટલે એ બનાવેલું? એ તો સ્વાભાવિક બાબત છે, એમાં કંઈ છે નહીં. એ જે ચૂંટણીમાં AI બનાવ્યું અને એ નામનો ઉપયોગ કરવો પડ્યો, દર્દ ખરું એનું? કઈ સહજ? નહીં, અમે કર્યું જ નથી. તમે સમજો, અત્યારે વોટ્સએપ ઉપર એટલા બધા મારા પોતાના AI આવે છે જે હું કે અમારી પાર્ટી બનાવતી જ નથી.
લોકો સ્વેચ્છાએ એમ જ સરકારના એટલા એઆઈ આવે છે, વિરોધ કરતા હોય, જનતા બનાવે છે, અમારા બનાવે છે, બરાબર. મારા હમણાં છેલ્લા 2-3 દિવસમાં વિધાનસભાને લગતા ઘણા એઆઈ તો અમે બનાવતા નથી, અમે એ કામમાં કરતા નથી. જે લોકો પોતાની સ્વેચ્છાએ મજા લેવા, મનોરંજન કરવા કે કોઈ સમર્થકો એ કરે છે, મેં તો કર્યું નથી. ગોપાલભાઈની આ લગભગ ત્રીજી ઇનિંગ, વિદ્યાર્થી તરીકેનો કાળ, આંદોલનકારી તરીકેનો કાળ, નેતા તરીકેનો, હવે ચોથી ઇનિંગ આવશે, કયા પ્રકારની હશે? ચોથી ઇનિંગ રહેશે એક પાવરફુલ પોલિટિશિયન તરીકેની. આ તો અમારી શરૂઆત છે, પણ એક મજબૂત નેતા કેવો હોય એ ગુજરાત જોશે હવે પછીના સમયગાળામાં. નિર્ણાયક માણસ કેવો હોય, મજબૂત માણસ કેવો હોય, જનતા માટે સારું વિચારતો નેતા કેવો હોય ને અમે કરી બતાવશું. લોકો જોશે કે નેતા આવો હોવો જોઈએ. પાવરફુલ માટે પાવર મેળવશો ખરા, અને પાવર જનતા આપે, મેળવવો પડે ને, પણ જનતા જ આપે. જનતાને એમ લાગે કે આ અમારો છે, જનતાને એમ લાગે કે આ અમે કહીએ કરી શકે એમ છે, જનતાને એમ લાગે કે આનામાં નિર્ણય શક્તિ છે, એને જનતા પાવર આપે. ના આપ્યો તો ના તો અત્યારે ક્યાં આપ્યો છે? 27ની વાત કરું છું. એના પછી આ કાંઈ એવું તો છે નહીં, છેલ્લી ચૂંટણીઓ જ છે, હવે પછી નથી. જ્યારે જનતાને જ્યારે લાગે ત્યારે. અને અમારી ક્યાં ઉંમર થઈ ગઈ છે? હું 36 વર્ષનો છું. 27માં દાખલા તરીકે જનતા આશીર્વાદ ન આપે તો પણ 27 પછીના 5 વર્ષે હું કોઈ 45નો થઈને જ જવાનો. મારી વર્ષ તોય 40-42 જ રહેવાની છે. તો 42 વર્ષે રાજકારણની ટોચ ઉપર પહોંચી જવું એ કોઈ નાની વાત નથી. એટલે અમારા માટે બધું જ એકદમ પોઝિટિવ પોઝિશનમાં છીએ. ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ.